નમસ્કાર, કરંટ અફેર્સ વિથ દર્શન રાવલ એપિસોડ નંબર 4માં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર અઠવાડિયે સોમવારના દિવસે કરંટ અફેર્સનો એક લેક્ચર આપણે મૂકીએ છીએ, જેની પાછળનો ઉદ્દેશ એ છે કે તમારે નિયમિતપણે કરંટ અફેર્સની મેટર થયા કરે. તમે જો નિયમિતપણે આ સિરીઝને ફોલો કરશો અને સરસ મજાની નોટબુક તૈયાર કરશો તો આગામી પરીક્ષાઓની અંદર તમને ફાયદો મળશે. આજના લેક્ચરની આપણે અલગ અલગ મેટર સ્ટાર્ટ કરીએ એની પહેલાં એક નાનકડી જાહેરાત કરી દઉં. વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગરમાં 5 ઓક્ટોબરના દિવસથી સવારે 8 થી 10ના સમયમાં નવી એક જનરલ બેચનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તો જે વિદ્યાર્થીઓ રસ ધરાવતા હોય એ એકેડમીના નંબર ઉપર સંપર્ક કરી વધુ વિગત મેળવી શકશે. તમને અલગ અલગ વિષય માટે અલગ અલગ ફેકલ્ટીઓ મળશે, નિયમિતપણે ટેસ્ટ મળશે, ફ્રી મટીરિયલ સેટ મળશે અને રિવિઝન કરવાના ઉદ્દેશથી એક વિડીયો એપ્લિકેશન તમને ફ્રીમાં મળશે. તો 5 ઓક્ટોબરનો દિવસ છે અને સવારે 8 થી 10નો સમય છે. 3 ફ્રી ડેમો લેક્ચર રાખવામાં આવેલા છે. આજના લેક્ચરની અલગ અલગ વિગત આપણે જોઈએ તો સૌથી પહેલી મેટર મિત્રો આપણી પાસે આવે છે ગાંધીજીની 154મી જન્મ જયંતિની ઉજવણી. યાદ રાખીએ કે 2 ઓક્ટોબર જેને આપણે ગાંધી બાપુની જન્મ જયંતિ કહીએ છીએ એ સાથોસાથ લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મ જયંતિ છે, જે દેશના બીજા નંબરના વડાપ્રધાન રહી ચૂકેલા હતા. કોઈ એક પરીક્ષામાં સવાલ પૂછવામાં આવેલો કે 2 ઓક્ટોબર નીચેનામાંથી કયા મહાનુભાવની જન્મ જયંતિ છે, તો એમાં 4 ઓપ્શનમાં બાપુ કોઈ જગ્યાએ દેખાણા નહીં અને એમાં રાઈટ આન્સર આવતો હતો લાલ બહાદુર શાસ્ત્રી. તો યાદ રાખીએ બંનેની જન્મ જયંતિ છે, મહાત્મા ગાંધી અને સાથે લાલ બહાદુર શાસ્ત્રી. તો બંનેની વિગત એકદમ આરામથી આપણે મેળવી લઈએ. ગાંધીજીના એકદમ જે સ્ટેટિક ફેક્ટ્સ રહેલા છે એ તો આપણે સૌ જાણીએ છીએ કે બાપુનો જન્મ થાય છે 2 ઓક્ટોબર 1869ના દિવસે પોરબંદર ખાતે એમનો જન્મ થાય છે અને 2 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 30 જાન્યુઆરી 1948ના દિવસે એમનું નિધન થાય છે અને 30 જાન્યુઆરીના દિવસને આપણે શહીદ દિવસ તરીકે ઓળખીએ છીએ. ગાંધીજીનું પૂરું નામ હોય છે મોહનદાસ કરમચંદ ગાંધી અને એમના ફાધરનું નામ રહેલું હોય છે કરમચંદ ઉત્તમચંદ ગાંધી. એમના દાદા રહેલા ઉત્તમચંદ, જેને ઓતા ગાંધી તરીકે પણ ઓળખવામાં આવતા. ત્યાર પછી ગાંધીજીના માતાનું નામ હોય છે પુતળીબાઈ. એમના મેરેજ થાય છે કસ્તુરબાની સાથે. ગાંધીજીના 4 સંતાન થયેલા, હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ. એમના 2 માનીતા સંતાન હતા, એક મહાદેવભાઈ દેસાઈ હતા અને બીજા હતા જમનાલાલ બજાજ. ગાંધીજીના એક આધ્યાત્મિક ગુરુ હતા શ્રીમદ રાજચંદ્ર અને ગાંધીજીના એક રાજકીય ગુરુ હતા ગોપાલકૃષ્ણ ગોખલે. ગાંધીજીમાંથી આપણને ક્લાસ 3માં અલગ અલગ સવાલ પૂછાઈ શકે, અત્યાર સુધીમાં પણ પૂછાતા હતા. અને ગાંધીજીની એક ખૂબ જાણીતી આત્મકથા સત્યના પ્રયોગો રહેલી છે અને એમાંથી ઘણા બધા સવાલો પરીક્ષામાં પૂછાય છે. ગાંધીજીની ટાઈમલાઈન જો તમને ખ્યાલ હશે તો તમને ક્લાસ 3ની પરીક્ષામાં મદદ મળી શકશે. એટલા માટે આપણે ડિટેલની અંદર મતલબ આ ટાઈમલાઈન લખેલી છે. આ ટાઈમલાઈન એક વખત તમે પાકી કરી નાખશો તો તમને કામ લાગશે. 1869માં બાપુનો જન્મ થાય છે. 1882માં 13 વર્ષની ઉંમરે કસ્તુરબાની સાથે મેરેજ થાય છે. ત્યાર પછી 1888માં એમના પહેલા પુત્ર હરિલાલનો જન્મ થઈ જાય છે. 1888માં બેરિસ્ટર બનવા માટે ઇંગ્લેન્ડ જાય છે. એની પહેલાં ભણવા માટે ભાવનગર આવેલા, પણ ભણવાનું બહુ ફાવ્યું નહોતું ને એટલા માટે ઇંગ્લેન્ડ એ બેરિસ્ટર બનવા માટે જાય છે. 1888થી લઈને 1891 દરમિયાન એ ઇંગ્લેન્ડમાં બેરિસ્ટરનો અભ્યાસ કરે છે. 1891માં શૂટબૂટ પહેરી, કશ્મીરી ટોપી પહેરી ભારતની અંદર પરત ફરે છે. બેરિસ્ટર થયા પછી રાજકોટમાં પ્રેક્ટિસ કરે છે અને ત્યાર પછી કોઈક સલાહ આપે છે કે ભાઈ બોમ્બે હાઈકોર્ટની અંદર તમે જો પ્રેક્ટિસ કરશો તો મોટા કેસીસ મળશે, વધુ પૈસા મળશે. તો 1891માં બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરવા માટે જાય છે. 2 વર્ષ માટે વકીલાત માટે ટ્રાય કરે છે પરંતુ ખાસ સફળતા મળતી નથી. 1893માં એમના જીવનમાં એક યુટર્ન આવે છે. મૂળ રીતે પોરબંદરના એક વ્યક્તિ હતા જેનું નામ હતું શેઠ અબ્દુલ્લા અને એમનો એક કેસ ચાલતો હતો આફ્રિકામાં, કેમ કે એમની કંપની ચાલતી હતી, એમની પેઢી ચાલતી હતી આફ્રિકામાં. એમને એક કઝિન બ્રધર હતા તૈયબ શેઠ અને એમની સાથે ભાગીદારીને લઈ અને કંઈક કેસ ચાલતો હતો. એ કેસ લડવા માટે મોહનદાસને લઈ જવામાં આવે છે 1893માં. 1893માં ત્યાં કેસ લડવા માટે તો જાય છે, પરંતુ ત્યાં આગળ અંગ્રેજનું શાસન હોય છે અને ત્યાં કાળા અને ગોરાનો ભેદ રહેલો હોય છે. ભારતીય વ્યક્તિઓ અને આફ્રિકાના વ્યક્તિઓની સાથે અંગ્રેજ ભૂરીઓ ભેદભાવ કરે છે. અને એનો પહેલો અનુભવ 1893માં જ ડરબનની કોર્ટમાં થાય છે, જ્યારે પાઘડી પહેરી ગાંધીજી કેસ લડવા માટે હાજર થાય છે. તો ત્યાંના જજ તરફથી કહેવામાં આવે છે કે પાઘડી કાઢી નાખવામાં આવે. ગાંધીજી પાઘડી કાઢવાનો ઇનકાર કરે છે અને એમને કોર્ટની બહાર મોકલી દેવામાં આવે છે. 1893માં જ એક બીજો અનુભવ એમને થાય છે કે ફર્સ્ટ ક્લાસની ટિકિટ લે છે, ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેઠે છે. હવે એ સમયે નિયમ હોય છે કે કોઈ ભારતીય વ્યક્તિ અથવા આફ્રિકન વ્યક્તિ ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ન બેઠી શકે, કેમ કે ત્યાં આગળ માત્ર અંગ્રેજ ભૂરીયાઓ જ બેઠી શકે, એની સાથે ન બેઠી શકે. તેમ છતાં ગાંધીજીને આ નિયમ ખબર હતી, તેમ છતાં
એ વ્યક્તિ ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેઠે છે, રસ્કિનનું એક પુસ્તક વાંચે છે, અન ટુ ધીસ લાસ્ટ, અને એ સમય દરમિયાન પિટ્સબર્ગ સ્ટેશન પાસે એમને ઉતારી દેવામાં આવે છે, એમને હળધૂત કરવામાં આવે છે, અપમાનિત કરવામાં આવે છે. તો આ એને બીજો અનુભવ થયેલો હતો. ત્યાર પછી તેઓ ડિસાઇડ કરે છે કે આપણે આફ્રિકામાં જ રહેશું અને આફ્રિકામાં કાળા અને ગોરાનો જે ભેદભાવ રહેલો છે એને દૂર કરવા માટે બનતા પ્રયાસ કરશું. 1894માં એ વ્યક્તિ ત્યાં આગળ એક નાતાલ ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના કરાવડાવે છે. ત્યાર પછી 1896માં ભારત પરત ફરે છે. 1899માં ફરી વખત ત્યાં આગળ મતલબ આફ્રિકામાં 1896માં ભારત પરત ફર્યા તે પરમનન્ટ નહોતા ફર્યા, વળી પાછા આફ્રિકા શિફ્ટ થઈ જાય છે. 1899માં બોરના યુદ્ધમાં અંગ્રેજને મદદ કરે છે. બોર કરીને એક આદિવાસી જાતિ રહેલી હતી આફ્રિકામાં અને એની સાથે અંગ્રેજને કંઈક વાંધા વચકા હતા અને એને લઈ અને બંને વચ્ચે યુદ્ધ થયેલું હતું, જેમાં ભારતીય સૈનિકોને પણ ત્યાં આગળ લઈ જવામાં આવેલા હતા. ગાંધી બાપુ એ સમયે ઓલરેડી આફ્રિકામાં હતા અને ભાઈનું હુલામણું નામ ગાંધી બાપુને ઓલરેડી ત્યાં મળેલું હતું. તો ભાઈએ પણ ત્યાં આગળ યુદ્ધની અંદર ભાગ લીધેલો હતો અને એમણે ત્યાં નર્સિંગનો કોર્સ કર્યો હતો, એટલે જે ઘવાયેલા સૈનિકો હોય એને પાટાપિંડી કરવામાં મદદ કરતા હતા. ત્યાર પછી વર્ષ 1903માં ત્યાં આગળ ઇન્ડિયન ઓપિનિયનનો પહેલો અંક પબ્લિશ કરવામાં આવેલો છે, જેમાં ભારતીય વ્યક્તિઓની વાત કરવામાં આવે છે, કાળા અને ગોરાનો ભેદભાવ થાય છે એની વિરુદ્ધમાં લેખ લખવામાં આવે છે. 1904માં ત્યાં આગળ એક ફિનિક્સ આશ્રમની સ્થાપના કરવામાં આવે છે, જેને ફોનિક્સ સેટલમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1906માં ગાંધી બાપુ બ્રહ્મચર્ય વ્રતનું એક પાલન કરે છે. 1906થી બ્રહ્મચર્ય વ્રત લે છે. 1908માં મગનલાલ ગાંધી તરફથી એક શબ્દ હોય છે સદાવ્રત, અને એના ઉપરથી એ પ્રેરણા મેળવી અને સત્યાગ્રહ એવો શબ્દ એડોપ્ટ કરે છે. ત્યાર પછી પહેલી વખત 1908માં એમને 2 મહિનાની સાદી કેદની જેલની સજા કરવામાં આવે છે. પહેલી વખત બાપુને 1908માં જેલની સજા કરવામાં આવી. ત્યાર પછી વર્ષ 1909માં એમણે એક પુસ્તક લખ્યું હિન્દ સ્વરાજ નામનું. 1910માં ટોલ્સ્ટોય આશ્રમની સ્થાપના કરી. 1914માં ગોપાલકૃષ્ણ ગોખલેને મળવા માટે લંડન ખાતે જાય છે. ગોપાલકૃષ્ણ ગોખલે એમના રાજકીય ગુરુ હતા. એમણે આગ્રહ કર્યો કે મોહનદાસ, તમારી જરૂરિયાત જે આફ્રિકામાં હતી અને તમે ત્યાં જે સાબિત કરી શક્યા એ ખૂબ સારું કામ કરી શક્યા, અને હવે તમારી વધારે જરૂરિયાત ક્યાં આગળ રહેલી છે? ભારતને વધારે જરૂરિયાત છે, તો ભારતમાં આંદોલનમાં જોડાઈ જાઓ. તો એમના આગ્રહથી 1915માં ગાંધી બાપુ આફ્રિકાથી ભારતમાં પરમેનન્ટ શિફ્ટ થવા માટે આવે છે. તો 9 જાન્યુઆરી 1915ના દિવસે મુંબઈના એપોલો બંદર ખાતે ઉતરે છે. 9 જાન્યુઆરીનો દિવસ, જેને આપણે અત્યારે હાલમાં ઉજવીએ છીએ પ્રવાસી ભારતીય દિવસ, અને અટલ બિહારી વાજપેયીની સરકારે એની શરૂઆત કરેલી હતી. 1915માં રવિન્દ્રનાથ ટાગોરની સંસ્થા શાંતિનિકેતનની મુલાકાત લે છે. 1915માં જ હરિદ્વાર ખાતે યોજાયેલ કુંભ મેળામાં ભાગ લે છે. 1915માં ગુજરાતી સભા અંતર્ગત ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાય છે. 1915ની અંદર કોચરબ ખાતે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરે છે અને 1915માં અંગ્રેજ સરકાર વતી એમને કેસરી હિન્દની ઉપાધિ મળે છે. ત્યાર પછી 1916માં જવાહરલાલ નહેરુની સાથે પહેલી વખત મુલાકાત કરે છે. આ જવાહરલાલ નહેરુ જે ગાંધીજીના આજીવન શિષ્ય રહે છે અને ત્યાર પછી દેશના આગળ જતા પહેલા વડાપ્રધાન પણ બને છે, અને એ જવાહરલાલ નહેરુ દેશના સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ ધરાવે છે. 1917માં સાબરમતી આશ્રમની રચના કરે છે. 1917માં મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના સચિવ તરીકે જોઈન કરે છે. ત્યાર પછી વર્ષ 1918માં મિલ મજૂર હડતાલ વખતે ગાંધીજી પહેલી વખત ભૂખ હડતાલનો પ્રયોગ કરે છે. 1919ની અંદર જલિયાવાલા બાગનું હત્યાકાંડ થાય છે. બાપુ 3 દિવસ માટેનો ઉપવાસ કરે છે. ત્યાર પછી 1919માં નવજીવનની શરૂઆત કરે છે. યંગ ઇન્ડિયાની શરૂઆત કરે છે, મતલબ કે એમાં લખવાની પણ શરૂઆત થઈ જાય છે અને એમના અંક છપાવવાનું શરૂ થઈ જાય છે. 1920માં ગાંધી બાપુ અંગ્રેજ સરકારે જે આપેલો ખિતાબ હતો કેસરી હિન્દનો એને પરત કરી દે છે. 1920માં અસહકારની લડત શરૂ કરે છે. 1922માં ચોરાચોરીની ઘટના બને છે અને બાપુ અસહકારની લડતને ત્યાં પૂર્ણ કરી દે છે. 1922માં એમની સામે, ગાંધીજીની સામે રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવે છે. અમદાવાદ કોર્ટમાં બ્રૂમફિલ્ડ કરીને એક જજ હોય છે જેમને 6 વર્ષની કેદની શિક્ષા સંભળાવે છે. 1924માં એમને અનકન્ડિશનલ રીતે, મતલબ બિનશરતી રીતે છોડી દેવામાં આવે છે. 1924માં નવજીવનની અંદર આફ્રિકામાં થયેલા સત્યાગ્રહનો ઇતિહાસ ઉપર લેખ લખવાનું કામ શરૂ કરે છે, જે આગળ જતા પુસ્તક સ્વરૂપે પ્રગટ થાય છે. 1925માં સત્યના પ્રયોગો અથવા આત્મકથાને પણ નવજીવનમાં પબ્લિશ કરવાનું શરૂ કરે છે. ત્યાર પછી મહત્વપૂર્ણ ઘટના તરીકે આપણે જોઈએ તો 1930માં દાંડી યાત્રા શરૂ કરે છે અને સફળતાપૂર્વક એને પાર પાડે છે. ત્યાર પછી વર્ષ 1931માં ઇરવિન સાથે કરાર કરે છે. 1931માં બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે જાય છે. 1932માં પૂનાની યરોડા જેલમાં ડૉક્ટર બી આર આંબેડકરની સાથે પૂના કરાર થાય છે. 1932માં હરિજન સેવક સંઘની રચના કરવામાં આવે છે.
1933માં વર્ધા આશ્રમમાં શિફ્ટ થઈ જાય છે અને સાબરમતી આશ્રમનો હવાલો હરિજન સેવક સંઘને સોંપી દેવામાં આવે છે. 1934માં રાજકારણથી દૂર થઈ જાય છે. કોંગ્રેસ પાર્ટીમાંથી એ રાજીનામું લઈ લે છે, કોંગ્રેસ પાર્ટી છોડી દે છે. ત્યાર પછી વર્ષ 1939માં જ્યારે બીજા વિશ્વયુદ્ધની અંદર ભારતીય નેતાઓના વિરોધ હોવા છતાં ભારતના સૈનિકોને યુદ્ધની અંદર સામેલ કરવામાં આવે છે, ત્યારે એનો વિરોધ કરવા માટે વર્ષ 1940માં વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરવામાં આવે છે અને પહેલા વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવે છે. બીજા વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે હોય છે જવાહરલાલ નહેરુ. ત્યાર પછી જ્યારે વાત બનતી નથી, યુદ્ધ પૂર્ણ થતું નથી, અંગ્રેજ સરકાર સાંભળતી નથી, ત્યારે વર્ષ 1942માં એક છેલ્લા આંદોલનના સ્વરૂપે હિન્દ છોડો આંદોલન શરૂ કરે છે. હિન્દ છોડો આંદોલનના ભાગરૂપે મતલબ 8મી ઓગસ્ટ 1942ના દિવસે ગાંધીબાપુની અટકાયત થઈ જાય છે. પૂનાના આગાખાન મહેલમાં, જેને જેલની અંદર કન્વર્ટ કરેલો હોય છે, ત્યાં આગળ રાખવામાં આવે છે. સાથે મહાદેવભાઈ દેસાઈને પણ લઈ જાય છે. મહાદેવભાઈ દેસાઈનું નિધન થાય છે 15 ઓગસ્ટ 1942ના દિવસે. આગળ જતા 1944માં પૂનાના આગાખાન પેલેસ ખાતે કસ્તુરબાનું પણ નિધન થાય છે. ત્યાર પછી ગાંધીબાપુને જેલમાંથી છોડી દેવામાં આવે છે. અલગ અલગ વાટાઘાટ જે શરૂ હોય છે એમાં ગાંધીજી ભાગ લે છે. 1945માં વેવેલી યોજના અંતર્ગત પણ પોતે ઇનપુટ આપે છે, પોતાના વિચાર રજૂ કરે છે. 1946માં કેબિનેટ મિશન જ્યારે ભારત આવે છે ત્યારે પણ કોંગ્રેસના નેતાઓ એમની સાથે સલાહ સૂચન લે છે. 1946ની અંદર જ્યારે દેશભરની અંદર હિન્દુ અને મુસલમાનની વચ્ચે કોમી રમખાણ ફાટી નીકળે છે, એમાં ખાસ કરીને એક ગામ હોય છે નોવાખલી બિહારનું, તો એ ગામની અંદર ભયંકર રીતે કોમી રમખાણ ફાટેલા હોય છે, તો એને શાંત કરાવવા માટે પણ બાપુ ત્યાં સક્રિય ભૂમિકામાં હોય છે. 1947માં કોલકાતામાં જ્યારે કોમી રમખાણ ફાટેલા હોય છે તો એ સમય દરમિયાન ઉપવાસ જાહેર કરે છે. કોલકાતાથી દિલ્હી શિફ્ટ થાય છે અને ત્યાર પછી વર્ષ 1948માં 30મી જાન્યુઆરીના દિવસે નથુરામ ગોડસે તરફથી 3 ગોળી મારી એમની હત્યા કરવામાં આવે છે અને એમના પુત્ર રામદાસ તરફથી એમની અંતિમ વિધિ યમુના નદીના કિનારે કરવામાં આવે છે અને ગાંધીજીનું જે સમાધિ સ્થળ છે જેને આપણે રાજઘાટ તરીકે ઓળખીએ છીએ. તો આ મહત્વપૂર્ણ રહેલી ટાઈમલાઈન છે અને આ જો તમે યાદ રાખી લેશો અને આ મુજબ ઘટનાક્રમ આખો સમજી લેશો તો તમને પરીક્ષાની અંદર ખૂબ મદદ મળી રહેશે. એના પછી આપણે આગળ ચર્ચા કરીએ કે 2 ઓક્ટોબર સાથોસાથ કોની જન્મ જયંતિ છે? લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મ જયંતિ છે. લાલ બહાદુર શાસ્ત્રી વિશે આપણે ચર્ચા કરીએ. એમનો જન્મ થાય છે 2 ઓક્ટોબર 1904ના દિવસે મુગલ સરાય ખાતે એમનો જન્મ થાય છે, જે સંયુક્ત પ્રાંતનો એક ભાગ હતો અને હાલમાં તો ઉત્તર પ્રદેશ રહેલું છે. ત્યાર પછી લાલ બહાદુર શાસ્ત્રી છે, એમની મૂળ રીતે સરનેમ શાસ્ત્રી નહોતી, એમની મૂળ સરનેમ તો હતી શ્રીવાસ્તવ, પરંતુ પોતે જાતિવાદના વિરોધી હતા. સંસ્કૃતની અંદર BA કર્યું અને જે એ સમયે સંસ્કૃતની અંદર ગ્રેજ્યુએટ થતા એને શાસ્ત્રી તરીકે ઓળખવામાં આવતા. તો લાલ બહાદુર શ્રીવાસ્તવમાંથી બની ગયા લાલ બહાદુર શાસ્ત્રી. જવાહરલાલ નહેરુ જે દેશના પહેલા વડાપ્રધાન હતા, એમનું નિધન થાય છે 27 મે 1964ના દિવસે. 27 મે 1964ના દિવસે જ્યારે નિધન થાય છે ત્યારે કાર્યકારી વડાપ્રધાન તરીકે ગુલઝારીલાલ નંદા 13 દિવસ માટે કામ કરે છે, પરંતુ ત્યાર પછી કાયમી વડાપ્રધાન તરીકે લાલ બહાદુર શાસ્ત્રીની પસંદગી કરવામાં આવે છે. જો કે લાલ બહાદુર શાસ્ત્રી 5 વર્ષ પૂર્ણ કરી શકતા નથી. શાસ્ત્રીજીનો બહુ ઓછો સમયગાળો રહ્યો, પરંતુ એ સમય એકદમ ચેલેન્જવાળો હતો, કેમ કે એના સમય દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય છે 1965માં. એ જ રીતે એના સમય દરમિયાન ભારતની અંદર દુકાળ પડે છે. તો એ સમય દરમિયાન ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થાય અને ભારત દેશની અંદર દુકાળ પડે છે, એટલે એક નારો પણ પ્રચલિત બને છે એમના સમયમાં, જય જવાન જય કિસાન. લાલ બહાદુર શાસ્ત્રી પોતે દર સોમવારના દિવસે ઉપવાસ પણ કરતા અને દેશવાસીઓને મેસેજ આપતા કે તમારા દેશનો વડાપ્રધાન જો એક દિવસ માટે ભૂખ્યો રહેતો હોય, ઉપવાસ કરતો હોય, તો તમે તો કરો, દેશની અંદર અનાજની અછત સર્જાય છે. ત્યાર પછી જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય છે 1965માં, ત્યાર પછી પાકિસ્તાન સાથે સમજૂતી કરવા માટે થઈ અને તાશ્કંદ ખાતે જાય છે. એ સમય તાશ્કંદ જે હતું એ સોવિયત યુનિયન, જેને હાલમાં આપણે રશિયા કહીએ છીએ, એનું ભાગ હતું. હાલમાં ઉઝબેકિસ્તાનમાં આવેલું છે. તાશ્કંદ શહેરની અંદર જ્યારે એ કરાર કરવા માટે જાય છે ત્યારે 11 જાન્યુઆરી 1966ના દિવસે રહસ્યમય રીતે એનું નિધન થાય છે. રહસ્યમય રીતે એટલા માટે કારણ કે કેટલાક એવું કહે છે કે હાર્ટ એટેક આવેલો હતો, કેટલાક એવું કહે છે કે એમણે જે ખીર ખાધેલી હતી 10 જાન્યુઆરીના દિવસે એમાં કોઈ કે ઝેર મેળવેલું હતું. તો એના ઉપરથી એક મૂવી પણ બનેલું છે, તાશ્કંદ ફાઇલ્સ કરીને છે. તો વાત આખી કહેવાની એ છે કે એમનું રહસ્યમય રીતે નિધન થાય છે અને 1966ની અંદર એમની જગ્યાએ ફરીવાર ગુલઝારીલાલ નંદા કાર્યકારી વડાપ્રધાન બને છે અને ત્યાર પછી ઇન્દિરા ગાંધીનો યુગ શરૂ થાય છે. વર્ષ 1966માં ઇન્દિરા ગાંધી દેશના 3જા વડાપ્રધાન બને છે. યાદ રાખો, ગુલઝારીલાલ નંદા છે કાર્યકારી વડાપ્રધાન બને છે ને એટલા માટે એને ક્રમ આપવામાં આવતો નથી. લાલ બહાદુર શાસ્ત્રીને
ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે છે. મતલબ મરણોત્તર એમને ભારત રત્ન 1966માં આપવામાં આવે છે અને એમનું જે સમાધિ સ્થળ છે એને વિજયઘાટ તરીકે આપણે ઓળખીએ છીએ. અત્યારે હાલમાં લાલ બહાદુર શાસ્ત્રીની જે જન્મ જયંતિ ઉજવવામાં આવે છે એ 119મી જન્મ જયંતિ રહેલી છે. ગાંધી બાપુની 154મી રહેલી છે, જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીની 119મી રહેલી છે. આ વિગત આપણે યાદ રાખીએ. એના પછીની મેટર તરફ આપણે મિત્રો આગળ વધીએ. ખૂબ સરસ મેટર રહેલી છે, એકદમ આરામથી સમજવાનું છે, કોઈ આપણે ઉતાવળ નથી. મસ્ત રીતે તમે વિડીયોને પોઝ કરી અને નોટ ડાઉન કરવું હોય તો નોટ ડાઉન પણ કરી શકશો. અહીં આગળ મિત્રો મેટર એ રહેલી છે કે જળવાયુ મહત્વાકાંક્ષા શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. જળવાયુ જેને આપણે ગ્લોબલ વોર્મિંગ કહેતા હોઈએ છીએ, અને અત્યારે હાલ ફિલહાલ આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ન્યુયોર્ક શહેરની અંદર. અને આ જે સંમેલનનું આયોજન કરવામાં આવે છે એમાં દેશ વિદેશમાંથી અલગ અલગ પ્રતિનિધિઓ ભાગ લે છે અને મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે ગ્લોબલ વોર્મિંગને કેમ ઘટાડી શકાય, વૈશ્વિક તાપમાનમાં જે વૃદ્ધિ થાય છે એને આપણે સ્થિર કેમ કરી શકીએ. ચાલો, એને ઘટાડી ન શકીએ તો કાંઈ નહીં, પણ એને સ્થિર પણ આપણે કેમ કરી શકીએ. અને એ તો જ શક્ય બનશે કે અલગ અલગ દેશની અંદર જે કાર્બનનું ઉત્સર્જન થતું હોય છે, કાર્બન ડાયોક્સાઇડનું જે ઉત્સર્જન થતું હોય છે એને કેમ કંટ્રોલ કરી શકાય. દરેક દેશ પોતાની રીતે સાર્વભૌમ હોય છે. સાર્વભૌમનો મતલબ એ થાય છે કે દરેક દેશ પોતાની જાતે ડિસિઝન લઈ શકે. આજે ભારતની અંદર ઇન્ડસ્ટ્રીયલ એરિયાને પ્રમોટ કરવામાં આવે તો ઇન્ડસ્ટ્રી એમનેમ તો નહીં કામ કરે, એમાંથી ધુમાડો નીકળશે, કાર્બન ડાયોક્સાઇડ નીકળશે, કાર્બનનું ઉત્સર્જન થશે. આજે અમેરિકા, ચીન, ભારત આ 3 એવા મોટા દેશ છે કે જે આગળ કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ લગભગ 42% જેટલું છે. મતલબ કે વિશ્વની અંદર કાર્બનનું ઉત્સર્જન જેટલું થાય છે એમાં માત્ર 3 દેશ 42% જેટલું ઉત્સર્જન કરે છે. તો દરેક દેશ પોતે સાર્વભૌમ છે, પોતાની રીતે ઇન્ડસ્ટ્રીયલ એરિયાને ડેવલપ કરી શકે. તો એ સમય દરમિયાન શું થાય કે આ રીતે સંમેલનનું આયોજન કરે, અલગ અલગ પ્રતિનિધિઓને સમજાવે, કંઈક વાટાઘાટ કરે અને કંઈક નવી ટેકનોલોજી એડોપ્ટ કરવા માટે કહેશે જેમાંથી કાર્બનનું ઉત્સર્જન ઓછું થાય, અથવા તો ઓલ્ટરનેટિવનો વિચાર કરવામાં આવે કે કોલસાની મદદથી એનર્જી મળે એની કરતાં એક કામ કરીએ, સોલારની મદદથી મેળવીએ, વિન્ડ પાવરની મદદથી મેળવીએ, ટાઇડલ એનર્જી મેળવીએ આપણે. તો ઓલ્ટરનેટિવ શું હોઈ શકે એના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવે ને એટલા માટે આ પ્રકારના સંમેલનનું આયોજન થાય છે. આપણને સૌને ખ્યાલ છે કે પર્યાવરણને એકદમ સંતુલિત કરવા માટે થઈ અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડવા માટે થઈ, ગ્લોબલ વોર્મિંગને ઘટાડવા માટે થઈ અને કોપનું આયોજન કરવામાં આવતું હોય છે. આ કોપનું પૂરું નામ થતું હોય છે કોન્ફરન્સીસ ઓફ પાર્ટીસ, કોન્ફરન્સ ઓફ પાર્ટીસ. તો કોપ એ દર વર્ષે ચર્ચામાં આવતું હોય છે અને ખાસ કરીને સવાલ એ પૂછાતો હોય છે કે આ વર્ષે કોપનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું. આ લગભગ સવાલ આપણને પરીક્ષામાં પૂછવામાં આવતો હોય છે. આ વખતે COP28નું આયોજન દુબઈ શહેરની અંદર થવા જઈ રહ્યું છે. મતલબ કે હજી હાલ ફિલહાલ થયેલું નથી, આગામી નવેમ્બર મહિનાની અંદર થવા જઈ રહ્યું છે. તો COP28નું આયોજન જે દુબઈ ખાતે થશે તો એના માટે સક્રિયતા વધારવા માટે અત્યારે ન્યુયોર્ક શહેરની અંદર આયોજન કરવામાં આવેલું. પરંતુ નવાઈની વાત એ છે કે જે 3 દેશ કે જે મુખ્ય રીતે ફાળો ભજવે છે કાર્બનના ઉત્સર્જનમાં, એ ભારત, અમેરિકા અને ચીન, એના પ્રતિનિધિઓ ભાગ લીધો નહોતો. કેમ કે ત્યાં આગળ જાય તો તરત કહેવામાં આવશે ને કે તમે પાછલી મિટિંગમાં નિર્ણય લીધો હતો, આ સંકલ્પ કર્યો હતો, આ તમે MOU કર્યા હતા, તમે ક્યાં પહોંચ્યા, મતલબ કે તમે રિપોર્ટ દેખાડી દો. 3 દેશના પ્રતિનિધિઓ હાજર રહ્યા નહોતા. હવે આપણે વાત એ કરીએ કે આ પ્રકારનું જે સંમેલન દર વર્ષે યોજવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય સંમેલન છે, જેની પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે પેરિસની અંદર COP21નું જે આયોજન થયેલું હતું, આ પેરિસ ખાતે COP21નું જે આયોજન થયું ને એમાં એવો સંકલ્પ કરવામાં આવેલો કે ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપમાન જે વધી રહ્યું છે એને આપણે 1.5 ડિગ્રીથી વધવા નહીં દઈએ. 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધે તો ઇટ્સ ઓકે, મતલબ એનાથી વધવા નહીં દઈએ. પ્રયાસ આપણો એવો રહેશે કે એનાથી ન વધે. તો COP21નું આયોજન ફ્રાન્સના પેરિસ ખાતે જે થયેલું હતું એ સમય દરમિયાન જે સંકલ્પ લેવામાં આવ્યો, તો એના માટે અલગ અલગ દેશોએ જે કીધેલું હોય કે અમે આમ કરશું, ટેકનોલોજીમાં બદલાવ કરશું, એનર્જી માટે અધર કોઈ ઓલ્ટરનેટિવમાં વિચારશું, તો એ દેશની સાથે સંપર્ક કરીને વાતચીત કરવામાં આવે ને એટલા માટે આ પ્રકારના સંમેલનનું નિયમિતપણે આયોજન કરવામાં આવે છે. હવે આપણે સમજવાનું મિત્રો એ છે કે આ કોપ એક્ઝેક્ટલી શું રહેલું હોય છે. તો હમણાં આપણે પૂરું નામ એનું ભૂલી ગયા. આ કોપનું પૂરું નામ થાય છે કોન્ફરન્સ ઓફ પાર્ટીસ. વર્ષ 1992માં એક પૃથ્વી સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું. 1992માં બ્રાઝિલનું એક શહેર આવેલું છે રિયો ડી જેનેરિયો, ત્યાં આગળ પૃથ્વી સંમેલન એ નામ આપેલું હતું. સંમેલન મતલબ અલગ અલગ દેશના પ્રતિનિધિઓ પર્યાવરણની ચિંતાને લઈને ભેગા થયા હતા, પણ એને નામ આપી દીધું પૃથ્વી સંમેલન. તો આ સવાલ પણ પરીક્ષામાં પૂછાય છે કે પૃથ્વી સંમેલનનું આયોજન કયા વર્ષે થયેલું હતું? 1992માં. કઈ જગ્યાએ થયેલું હતું? બ્રાઝિલના રિયો ડી જેનેરિયો ખાતે આયોજન થયેલું હતું. અને એ પૃથ્વી સંમેલનની એક પ્રોડક્ટ હતી, મતલબ કે પૃથ્વી સંમેલનના ભાગરૂપે એક સારાંશ કાઢવામાં આવ્યો
કે આપણે શું કરીએ કે નિયમિતપણે ભેગા થવાનું રાખીએ, એક ડોક્યુમેન્ટ આપણે તૈયાર કરીએ, એક જે દસ્તાવેજ તૈયાર કર્યો, એક જે ફ્રેમવર્ક તૈયાર કર્યું કે આપણે દરેક દેશોએ આ પ્રકારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, તો એ જે એક દસ્તાવેજ તૈયાર કર્યો જેમાં સંકલ્પ લખ્યા, જેમાં લક્ષ્યાંક લખ્યા, એને આપણે કહીએ છીએ UNFCCC. તો યાદ રાખો કે UNFCCC એ બીજું કશું જ નથી, એક ફ્રેમવર્ક રહેલું છે. 1992માં બ્રાઝિલના રિયો ડી જેનેરિયો ખાતે જે ભેગા છે ને એના ભાગરૂપે એક જે ફ્રેમવર્ક તૈયાર કર્યું, એક જે માળખું તૈયાર કર્યું, એને આપણે UNFCCC તરીકે ઓળખીએ છીએ. આનું પૂરું નામ શું થાય? આનું પૂરું નામ થાય યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. આ UNFCCC નું પૂરું નામ થાય અગેન યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. હવે આજે આખું ફ્રેમવર્ક તૈયાર કર્યું કે દરેક દેશોએ કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ, તો એના માટે શું થાય કે સંમેલનમાં તો પ્રતિનિધિઓ આવે, ચા પાણી પી અને હા પાડી અને વળી પાછા જતા રહેશે, તો એમ મેળ નહીં પડે. દર વર્ષે મીટિંગ કરો, દર વર્ષે એકબીજા દેશોને પૂછો કે તમે શું એક્શન લીધી. તો UNFCCC ઉપર કામ કરવા માટે થઈને દર વર્ષે અલગ અલગ દેશના પ્રતિનિધિઓ જે ભેગા થાય એને કહેવામાં આવે છે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. મતલબ કે જે દેશોએ આ ફ્રેમવર્ક ઉપર સાઇન કરી અને પાર્ટી કહેવાય, અને એ જે સાઇન કરનાર દેશો છે એ આ મિટિંગમાં ભાગ લેશે. તો આ પ્રકારે 1994ની અંદર UNFCCC ને લાગુ કરવામાં આવ્યું અને એના ભાગરૂપે વર્ષ 1995થી મિટિંગની શરૂઆત કરવામાં આવી, કોપની શરૂઆત કરવામાં આવી. અને આ UNFCCC માટે થઈને એક સચિવાલય આવેલું છે, અને કઈ જગ્યાએ છે તો કે જર્મનીના બોન ખાતે અધિકારીઓ બેસી અને કામ કરે છે. કોપનું આયોજન સૌથી પહેલી વખત 1995માં કઈ જગ્યાએ થયેલું? બર્લિન શહેરમાં કરવામાં આવ્યું હતું. એના પછીના વર્ષે 1996માં જીનીવા ખાતે, 1997માં ક્યોટો ખાતે આયોજન કરવામાં આવેલું, જેના ભાગરૂપે આગળ જતા ક્યોટો પ્રોટોકોલ સામે આવેલું. અને એ જ રીતે આની પહેલાના વર્ષે, મતલબ કે છેલ્લા બે આપણે જોઈએ, આ વર્ષે જે થશે એ દુબઈની અંદર થવા જઈ રહ્યું છે. અને આની આગળના વર્ષે 2022ની અંદર શર્મ અલ શેખ ઇજિપ્તના એક શહેરની અંદર આયોજન કરવામાં આવેલું હતું. તો શર્મ અલ શેખ એ સવાલ પરીક્ષાની અંદર પૂછવામાં આવેલો છે. તો આ મેટર મેં તમને એટલા માટે લીધી કે મારે તમને UNFCCC વિશે વાત કરવી હતી, એટલા માટે. ભારતની પરિસ્થિતિની આપણે વાત કરીએ તો ભારત સંકલ્પ તો કરે છે કે 2070 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જનની નીતિ અત્યારે અપનાવે છે, કે 2070 સુધીમાં વાહનોમાંથી લગભગ કાર્બન ડાયોક્સાઇડ કે કાર્બન કોઈ કન્ટેન્ટ નીકળશે નહીં, શૂન્ય કાર્બન ઉત્સર્જનની નીતિ અપનાવે છે. 2030 સુધીમાં ભારતે સંકલ્પ કર્યો છે કે આપણી જેટલી દેશની ઉર્જાની જરૂરિયાત છે એમાંથી 50% ઉર્જાની જરૂરિયાત આપણે જે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત છે એમાંથી લેશું. બિન પરંપરાગત ઉર્જાનો સ્ત્રોત એનો મતલબ શું થશે કે અત્યાર સુધી આપણને ખ્યાલ જ નહોતો કે આમાંથી એનર્જી મળી શકે. જેમ કે સોલારમાંથી એનર્જી મળી શકે, સૂર્ય ઉર્જામાંથી આપણને ખ્યાલ જ નહોતો. છેલ્લા 20-25 વર્ષથી એ ટેકનોલોજીનો વિકાસ થયેલો છે. અત્યાર સુધી તો આપણે શું કરતા? કોલસાને સળગાવતા, લાકડાને સળગાવતા, પછી જે ક્રૂડ મળી આવ્યું છે એમાંથી પેટ્રોલ, ડીઝલ ને કેરોસીન વગેરે કાઢીને સળગાવતા. તો એ બધા પરંપરાગત ઉર્જાના સ્ત્રોત છે કે અત્યાર સુધી લાકડું સળગાવ્યું, કોલસો સળગાવ્યું, આપણે ક્રૂડ સળગાવ્યું, પણ આપણને ખબર જ નહોતી, પરંપરા જ નહોતી કે પવનમાંથી તે આપણે ઇલેક્ટ્રિસિટી બનાવી શકીએ. આપણને ખબર જ નહોતી કે દરિયાના મોજા આવે એમાંથી તે ટાઇડલ એનર્જી આપણે મેળવી શકીએ. તો બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત છે જેને આપણે પુનઃ પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત કહીએ છીએ, એમાંથી 50% ઉર્જા જરૂરિયાત આપણે પૂરી પાડશું. આ પ્રકારે સંકલ્પ છે 2030 સુધીનો. અને ત્યાર પછી 2030 સુધીમાં એવું કહે છે કે કાર્બન ઉત્સર્જન 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જન 2005ની જે પરિસ્થિતિ હતી, મતલબ કે 2005માં જે કાર્બન ઉત્સર્જન હતું ભારતમાં એની કરતા 45% આપણે ઓછું કરી દેશું. અને એના ભાગરૂપે અત્યારે આપણે જોઈ શકીએ કે સોલર પેનલ ઉપર સરકાર ફોકસ કરે છે, સબસિડી આપે છે. નવી બિલ્ડિંગને હવે તો જ મંજૂરી મળે છે કે જો એની ઉપર એ સોલાર પેનલ લગાડશે તો. મકાનમાં પણ હવે એ પ્રકારે સરકાર ધીમે ધીમે કરી રહી છે. ત્યાર પછી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી સરકાર અત્યારે અપનાવી રહી છે. તો 2030 સુધીમાં સરકારનો સંકલ્પ છે કે 2005માં કાર્બન ઉત્સર્જનની જે પરિસ્થિતિ હતી એની કરતાં આપણે 45% ઓછું કરી દેવાનું છે. તો આ 3 વિગત આપણે યાદ રાખશું, પરીક્ષાની અંદર સવાલ પૂછાઈ શકે. એના પછી મિત્રો આપણે અન્ય એક મેટર તરફ જઈએ. તો મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ આપણે જોઈ, ત્યાર પછી આપણે UNFCCC વાળી મેટર જોઈ, મતલબ કે કોપનું જે આયોજન થવાનું છે એના વિશે આપણે ચર્ચા કરી. ત્યાર પછી હવે આપણે મેટર જોઈએ. PM કિસાન યોજના માટે ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યું. આમ જોઈએ તો PM કિસાન યોજના, જેને કિસાન કૃષિ સન્માન નિધિ તરીકે આપણે ઓળખીએ છીએ,
તો એ યોજના 2019ની છે. અત્યારે ચર્ચામાં એટલા માટે આવેલું છે, કરંટમાં એટલા માટે આવેલું છે કારણ કે એ યોજના માટે થઈ અને એક ચેટબોટ સરકારે લોન્ચ કર્યું છે. ચેટબોટનો મતલબ એ થાય, જેમ આપણે અલગ અલગ કંપનીઓની સાથે ચેટિંગની અંદર વાત કરતા હોય, કોઈ સમસ્યા હોય ત્યારે, અને સામે કોઈ રોબોટ બેઠાડેલો હોય, ઓટોમેટિક આપણને જવાબ દેતા હોય, એની જેમ કોઈ પણ ખેડૂતને PM કૃષિ સન્માન નિધિ જે યોજના રહેલી છે એને લઈ અને કોઈ પ્રશ્ન હોય તો ત્યાં આગળ પ્રશ્ન પૂછી શકશે. ત્યાર પછી જે લાભ મળી રહ્યો છે એ લાભ ખેડૂતને ક્યારે આપવામાં આવશે એ અંગે કોઈ સવાલ હશે તો પણ ત્યાં આગળ ચેટબોટની અંદર પૂછી શકશે. તો જેમ અલગ અલગ પ્રકારના ચેટિંગ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ, જે અલગ અલગ એપ્લિકેશનનો યુઝ કરીએ છીએ, એમ આ એક પ્રકારે એપ્લિકેશન જેમ વર્ક કરશે. આ જે કિસાન યોજના માટે થઈને ચેટબોટ બનાવવામાં આવ્યું છે એ કોના તરફથી બનાવવામાં આવ્યું? તો એક સ્ટેપ ફાઉન્ડેશન છે અને બીજું એક રહેલું છે ભાષિણી પ્લેટફોર્મ. બેઝિકલી ભાષિણી નામનું એક પ્લેટફોર્મ એટલા માટે છે કે અલગ અલગ લેંગ્વેજની અંદર ટ્રાન્સલેશન ઇઝીલી થઈ શકે એના માટે સરકારે એક પ્લેટફોર્મ ડેવલપ કરેલું છે. આપણે સમજીએ કે જે પ્રકારે એક ચેટબોટ વધારે ચર્ચાની અંદર રહેલું હતું, જેને આપણે કહીએ છીએ ચેટ જીપીટી, અત્યારે હાલ ફિલહાલ પણ ચર્ચામાં રહેલું છે. ચેટ જીપીટીની મદદથી કોઈ પણ પ્રકારના સવાલના જવાબ આપણને મળી શકે છે. જો માહિતી અપડેટ થયેલી હોય તો તમારે રિઝ્યુમ બનાવવું છે તો એ રિઝ્યુમ બનાવી દેશે, તમારે લેટર લખવો છે તો લેટર લખી દેશે, નિબંધ લખવો તો નિબંધ લખી દેશે. જે એપ્લિકેશન કે વેબસાઇટ બનાવે છે એની સરળતા થઈ ગઈ છે કે ચેટબોટની ચેટ જીપીટીમાં જઈ અને કોઈ પણ પ્રકારના કોડિંગ કે વગેરે ત્યાંથી ડાયરેક્ટલી મેળવી શકે છે. તો ચેટ જીપીટીની મદદથી ઘણા વ્યક્તિઓનું કામ સરળ બન્યું છે. અને એ જ પ્રકારે ગૂગલે એક પોતાનું ચેટબોટ આ પ્રકારે બનાવેલું છે જેને બાર્ડ એ પ્રકારે નામ આપ્યું છે. તો જેમ આ પ્રકારના ચેટબોટ કામ કરે છે એ પ્રકારે PM કિસાન યોજના માટેનું આ ચેટબોટ છે એક સ્ટેપ ફાઉન્ડેશન અને ભાષિણી પ્લેટફોર્મ તરફથી બનાવવામાં આવ્યું છે. હવે આપણે યોજનાની મિત્રો માહિતી મેળવીએ તો આ યોજના નવી નથી. આ યોજના રહેલી છે 24 ફેબ્રુઆરી 2019ના દિવસે લોન્ચ થયેલી યોજના છે. યોજના અંતર્ગત એમ કહે છે કે ખેડૂતોને દર વર્ષે અમે 6,000 રૂપિયાની મદદ કરશું, 6,000 રૂપિયા આપશું, મતલબ કે લોન સ્વરૂપે નહીં, બસ એમને 6,000 રૂપિયા અમે આપી દઈશું. 6,000 રૂપિયા 3 હપ્તાની અંદર આપવામાં આવે, 2,000, 2,000 અને 2,000. શરૂઆતની અંદર એવો નિયમ હતો કે પ્રમાણમાં જે નાના ખેડૂત હોય એમને મદદ મળી રહે એટલા માટે એમને આપણે યોજનામાં સામેલ કરશું, પરંતુ આગળ જતાં તમામ પ્રકારના ખેડૂત માટે આ યોજના ખુલ્લી મૂકી દેવામાં આવેલી છે. તો શરૂઆતમાં નિયમ શું હતો કે 2 હેક્ટર સુધીની જે ખેડૂત જગ્યા ધરાવતો હોય, જમીન ધરાવતો હોય એને આ યોજનાનો લાભ મળશે. એના પછી ડિસાઇડ કર્યું કે ભાઈ માત્ર નાના ખેડૂત નહીં, સીમાંત ખેડૂત નહીં, પરંતુ તમામ પ્રકારના ખેડૂતને આ યોજનાનો લાભ મળશે. તો બની શકે કે આ યોજના અત્યારે હાલમાં ચર્ચામાં છે તો સવાલ નીકળી શકે આમાંથી. એના પછી આપણે આગળની એક યોજના ભણીએ. આ યોજનાનું નામ રહેલું છે શ્રેયસ યોજના. શ્રેયસ યોજનામાંથી આપણને 2 પ્રકારે સવાલ પૂછાઈ શકે. સૌથી પહેલો સવાલ તો એ પૂછાય કે આ યોજનાનું પૂરું નામ એક તો શું થાય છે. નરેન્દ્ર મોદીની સરકારમાં મને લાગે સ્પેશિયલી એક વિભાગ તો હશે અથવા એક સ્પેશિયલી કમિટી હશે કે જે પૂરું નામ ને શોર્ટ ફોર્મ ને વગેરે કંઈક કર્યા કરતી હશે, પણ એના કારણે તૈયારી કરતા વિદ્યાર્થીઓની અંદર પ્રેશર વધી જાય છે. તો શ્રેયસ યોજનાનું કાં તો પૂરું નામ પૂછાઈ શકે અથવા એવું પૂછાય કે આ યોજના કયા ફિલ્ડ સાથે સંકળાયેલી છે, અથવા એમ પણ પૂછાય કે શ્રેયસ યોજનામાં લાભાર્થી નીચેનામાંથી કોણ રહેલા હોય છે. તો સૌથી પહેલા આપણે યાદ રાખીએ કે આ યોજનાનું પૂરું નામ થતું હોય છે સ્કોલરશિપ ફોર હાયર એજ્યુકેશન ફોર યંગ એચિવર્સ સ્કીમ. તો એકદમ સરળ એવું પૂરું નામ થાય છે, સ્કોલરશિપ ફોર હાયર એજ્યુકેશન ફોર યંગ એચિવર્સ સ્કીમ. એનો મતલબ એકદમ નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે આ યોજનામાં હાયર એજ્યુકેશન માટે થઈ અને સ્કોલરશિપ આપવા માટેની યોજના છે. સરકાર તરફથી હાયર એજ્યુકેશન માટે થઈ, કોલેજની અંદર ભણવું હોય તો એના માટે થઈ અને સ્કોલરશિપ આપશે. અને કોને આપશે તો કે યંગ એચિવર્સ, મતલબ કે મેરિટના આધારે ડિસાઇડ થશે અને જે ખૂબ સારા વિદ્યાર્થીઓ હશે, પહેલેથી રેન્કર રહેલા હશે, ટકાવારી સારી હશે, એમને આ સ્કોલરશિપનો લાભ મળશે. સ્કોલરશિપનો મતલબ એ થાય કે એકવાર સરકાર આપે ત્યાર પછી રિટર્ન નથી કરવાની. જો રિટર્ન કરવાનું તેને આપણે લોન કહી શકીએ, પરંતુ આ એકદમ જે મતલબ સારા હોશિયાર વિદ્યાર્થીઓ એના માટે યોજના લાગુ પડે છે. તો પૂરું નામ એક તો પરીક્ષામાં પૂછાશે. નંબર 2 કે આ યોજના સ્પેશિયલી SC વર્ગના વિદ્યાર્થીઓ માટે અને OBCના જે વિદ્યાર્થીઓ છે એમના માટે લાગુ થશે. તો SC અને OBCના વિદ્યાર્થીઓને યોજનાનો લાભ મળશે. યોજના અંતર્ગત શું કહે છે કે કોઈ વિદ્યાર્થીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી છે અથવા તો કોઈ પ્રોફેશનલ ટ્રેનિંગ માટેનો કોર્સ કરવો છે તો એના માટે થઈ સ્કોલરશિપ આપી શકાશે. એ જ પ્રકારે ધોરણ 12 પછી ઉચ્ચ શિક્ષણ માટે, માનો કે MBBSની અંદર એડમિશન લેવું હોય, એન્જિનિયરિંગમાં લેવું હોય, તો ધોરણ 12 પછી કોઈ હાયર એજ્યુકેશનમાં જવું હોય તો એના માટે વ્યવસ્થા કરી દેશે. ત્યાર પછી વિદેશની અંદર ઉચ્ચ શિક્ષણ માટે અભ્યાસ કરવા માટે જવું હોય તો એના માટે વ્યવસ્થા કરી દેશે.
કોઈ વ્યક્તિની રિસર્ચની અંદર આગળ વધવું હોય, પીએચડી કરવું હોય તો એના માટે પણ સરકાર વ્યવસ્થા કરી દેશે. તો નાણાકીય મદદ કરવા માટેની આ સ્કીમ રહેલી છે, જેને આપણે કહીએ છીએ શ્રેયસ યોજના. ત્યાર પછી દોસ્તો આપણે આગળ વધીએ, અન્ય મેટર તરફ જઈએ. અન્ય મેટર આપણી પાસે એ આવે છે કે આમુખમાંથી 2 શબ્દ કાઢી નાખવામાં આવ્યા. તો આ મેટરને સાંભળી તમારે બહુ સિરિયસ થઈ નથી જવાનું, મતલબ કોઈ બંધારણીય સુધારો કરવામાં આવ્યો નથી. હા, આની સાથે હું તમને એક વિગત એ પણ કહી દઉં કે નારી શક્તિ વંદન બિલ, આપણે આની અગાઉના એપિસોડમાં જે ભણેલા હતા, નારી શક્તિ વંદન બિલ મહિલાઓને લોકસભામાં અને દરેક રાજ્યની વિધાનસભામાં અનામત આપવા માટે થઈને જે બિલ રજૂ કરેલું હતું, બંધારણીય સુધારો વિધેયક હતું 128 નંબરનું. તો એને રાષ્ટ્રપતિ જે મંજૂરી આપી દીધી છે અને સરકારે ગેઝેટમાં પબ્લિશ કરી દીધું છે, મતલબ કે એના નામનું જાહેરનામું આવી ચૂકેલું છે અને નારી શક્તિ વંદન બિલ 106 નંબરનો બંધારણીય સુધારો થઈ ચૂકેલો છે. અને આમાંથી તમને 100% પરીક્ષામાં સવાલ પૂછવામાં આવશે. તો નારી શક્તિ વંદન બિલ જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી, ગેઝેટમાં પબ્લિશ થઈ ગયું, કેટલા નંબરનો સુધારો બની જાય છે? 106 નંબરનો બંધારણીય સુધારો બની જાય છે. તો અહીંયા આગળ જે મેટર રહેલી છે કે આમુખમાંથી 2 શબ્દ કાઢી નાખ્યા છે, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા. તો એના માટે કોઈ બંધારણીય સુધારો કર્યો નથી. આ મેટર એ પ્રકારની છે કે જ્યારે નરેન્દ્ર મોદી સરકારે સ્પેશિયલ એક સેશનનું આયોજન કરેલું હતું, સંસદનું એક ખાસ સત્ર બોલાવેલું હતું. સામાન્ય રીતે તો સત્ર 3 વખત આયોજિત કરવામાં આવે, એક બજેટ સત્ર હોય, એક ચોમાસું સત્ર હોય અને એક શિયાળુ સત્ર હોય. પરંતુ રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહથી ખાસ સત્રનું આયોજન કરી શકે, જેના ભાગરૂપે 18 સપ્ટેમ્બરથી લઈને 22 સપ્ટેમ્બર દરમિયાન ખાસ સત્રનું આયોજન થયું, જેમાં 19 સપ્ટેમ્બરના દિવસથી નવા સંસદ ભવનની અંદર કામગીરીની શરૂઆત કરી. તો જ્યારે જૂના સંસદ ભવનમાંથી બધા ચાલી, મતલબ કે આગળ નરેન્દ્ર મોદી હતા, અમિત શાહ હતા, સંરક્ષણ મંત્રી હતા અને પાછળ બધા સાંસદ સભ્યોની લાઈન હતી. જેમ વિદ્યાર્થીઓ પ્રભાત ફેરીની અંદર જતા એ પ્રકારે લાંબી લાંબી લાઈન હતી સંસદ સભ્યોની. અને એ સમય દરમિયાન તમામ નેતાને, તમામ સંસદ સભ્યને એક એક બંધારણની કોપી આપવામાં આવેલી હતી. હવે આ બંધારણની કોપી જે આપેલી હતી એમાં જે આમુખ રહેલું હતું એમાં આ 2 શબ્દ હતા, સમાજવાદી અને બીજો એક શબ્દ હતો અખંડિતતા, બીજો શબ્દ હતો બિન સાંપ્રદાયિકતા. તો આ 2 શબ્દ એમાંથી રિમૂવ કરવામાં આવેલા હતા. કોંગ્રેસ તરફથી વાત કરવામાં આવી, ખાસ કરીને જે લોકસભાની અંદર વિરોધ પક્ષના નેતા છે અધીર રંજન ચૌધરી, એના તરફથી કહેવામાં આવ્યું કે આ 2 શબ્દ કેમ કાઢી નાખ્યા, કેમ આ તો બંધારણની સાથે છેડછાડ કહેવાય, કેમ આમુખની સાથે છેડછાડ કહેવાય, કેમ. તો કાયદા મંત્રી જે રહેલા છે અર્જુન રામ મેઘવાલ કરીને, એમના તરફથી કહેવામાં આવ્યું કે અમે તમને જે કોપી આપેલી છે એ ઓરિજિનલ બંધારણ જે 1950 વખતનું હતું એની કોપી તમને આપવામાં આવેલી છે. જોકે તર્ક બરોબર આમ બંધ બેસતો નથી, કેમ કે ઓરિજિનલ બંધારણની જે કોપી 1950 વાળી છે એમાં અખંડિતતા શબ્દ તો નહોતો, અખંડિતતા તો આગળ જતા હતો, તો એ આ વખતે આમુખમાં વળી પાછો એડ થયેલો હતો. તો સરકારની કંઈક ગણતરી હશે કે 2 શબ્દ કદાચ મનાવ કે આગળ જતા કાઢી નાખવા હોય તો સમાજવાદી બિન સાંપ્રદાયિક એ પ્રકારે સંકેત પણ આપેલો હોઈ શકે. અને આપણને સૌ જાણીએ છીએ કે આમુખની અંદર જે લખવામાં આવે છે કે અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો સંકલ્પ કરીને, તો આમાં જે 5 સિદ્ધાંત લખેલા છે એમાંથી 2 સિદ્ધાંત, એક તો સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા, એ મૂળ બંધારણની અંદર હતા નહીં. અને એક ત્રીજો શબ્દ પણ અખંડિતતા, એ શબ્દ પણ ભારતીય બંધારણમાં ઓરિજિનલી હતા નહીં. તો આ 3 શબ્દને આગળ જતા ઇન્દિરા ગાંધીની સરકાર 42 નંબરનો બંધારણીય સુધારો કરે છે વર્ષ 1976માં અને એડ કરે છે. તો આ ભાજપની સરકાર છે, બની શકે 2 શબ્દથી વાંધો પણ હોઈ શકે. તો એ રીતે આમુખમાંથી 2 શબ્દ કાઢી નાખ્યા, એક સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા. હવે આપણે વાત નીકળી છે તો એ વાત કરી દઈએ કે હવેથી નવા સંસદ ભવનની અંદર કામગીરી શરૂ કરી દેવામાં આવેલી છે. અત્યાર સુધી જૂના સંસદ ભવનની અંદર જે કામગીરી કરતા એ જૂનું સંસદ ભવન વર્ષ 1927થી કામગીરીમાં રહેલું છે. અને 64 જોગીણીનું મંદિર જે મધ્યપ્રદેશમાં આવેલું છે, તો એના ઉપરથી પ્રેરણા લઈ અને જૂનું સંસદ ભવન બનાવવામાં આવેલું હતું. 1911ની અંદર જ્યારે દિલ્હી દરબારનું આયોજન હતું અને જ્યોર્જ પંચમ કરીને ઇંગ્લેન્ડનો રાજા ભારતની મુલાકાત માટે આવેલો હતો, એમણે જાહેરાત કરેલી હતી કે કોલકાતાથી રાજધાની દિલ્હી ખાતે શિફ્ટ કરવામાં આવશે. પહેલા અંગ્રેજની રાજધાની કોલકાતા ખાતે હતી, કોલકાતા મુખ્ય હબ હતું, અને 1911ની અંદર એવી જાહેરાત કરવામાં આવે છે કે કોલકાતાથી રાજધાની શિફ્ટ કરી દિલ્હી ફેરવવામાં આવશે. તો એક નવા આ પ્રકારે બિલ્ડિંગની જરૂરિયાત ઊભી થઈ હશે અને 1921ની અંદર એના માટેની કામગીરી શરૂ કરી. મતલબ બાંધકામ માટે જૂના સંસદ ભવનની આપણે વાત કરીએ છીએ, બાંધકામની શરૂઆત 1921માં કરી. વર્ષ 1927ની અંદર એ સમયે જે અહીંયા આગળ વાઇસરોય હતો ઇરવિન, તો એમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલું.
તો જૂના સંસદ ભવન વિશે પહેલા આપણે ચર્ચા કરી લઈએ, ત્યાર પછી નવા સંસદ ભવન વિશે આપણે વાત કરીએ. તો જૂના સંસદ ભવનની વાત કરીએ તો વાયસરોય જે એ સમયે એરવિન હતો એના તરફથી 18 જાન્યુઆરી 1927ના દિવસે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ જૂના સંસદ ભવનની ડિઝાઇન જે આપણે હમણાં વાત કરી ગયા કે ચોસણ જોગીણી મંદિર જે મધ્યપ્રદેશમાં આવેલું છે એના ઉપરથી પ્રેરણા લઈને તૈયાર થઈ, પરંતુ એની ડિઝાઇન તૈયાર કરવામાં એક વ્યક્તિ હતો લ્યુટિયન્સ અને બીજો વ્યક્તિ હતો હર્બર્ટ બેકર. આ બંને વ્યક્તિઓએ ભેગા મળી અને આખી ડિઝાઇન આર્કિટેક્ચર તૈયાર કર્યું. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે 144 જેટલા પથ્થરના સ્તંભ એ જૂના સંસદ ભવનની અંદર જોવા મળતા હતા. તો અલગ અલગ સ્તંભ ઉપર આધારિત આખી ડિઝાઇન કરવામાં આવેલી હતી. તો જૂના સંસદ ભવનની અંદર અમસ્તી હવે સકડાશ વધવાની હતી. મોકળું મેદાન ની જરૂરિયાત હતી, કેમ કે હવે આગળ જતા નવું સીમાંકન થશે. લોકસભાની અંદર સભ્ય સંખ્યા વધી શકશે, રાજ્યસભાની અંદર સભ્ય સંખ્યા વધી શકશે. તો આપણા જે નેતાઓ હોય છે જે એકદમ સુજલામ સુફલામ પ્રકારના હોય છે, તો એ બરોબર રીતે બેઠી શકે, વ્યવસ્થિત રીતે જગ્યા મળે, તો એના માટે એક નવા સંસદ ભવનની કંઈક જરૂરિયાત પણ હતી. તો આ નવા સંસદ ભવનની જે કામગીરી છે એ 2020થી શરૂ કરવામાં આવેલી હતી. જે કોરોના વખતનો સમયગાળો હતો ત્યારથી આની કામગીરી શરૂ કરવામાં આવી. અહીંયા આગળ સૌથી પહેલા ફોટોમાં જોઈ લઈએ કે આ જૂનું સંસદ ભવન રહેલું છે અને એનાથી આગળ અહીંયા આગળ આ નવું સંસદ ભવન છે જે ત્રિકોણાકાર ઉપર આધારિત એની ડિઝાઇન છે. જૂનું સંસદ ભવન એમને જ રાખવામાં જ આવશે અને એમાં મ્યુઝિયમ બનાવવાની વાત કરવામાં આવી રહી છે. ત્યાર પછી આપણે સમજીએ 28 મે 2023ના દિવસે વીર સાવરકરની જે જન્મ તારીખ છે 28 મે, એ દિવસે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવેલું. તો એક તારીખ આપણે યાદ રાખશું, 28 મે 2023, એ દિવસે નરેન્દ્ર મોદી તરફથી સેંગોલ મૂકી અને નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવેલું. પરંતુ એમણે ત્યાં કામગીરીની શરૂઆત, મતલબ કે સંસદ સભ્યો ત્યાં બેઠે અને ધબધબાટી બોલાવે, આ પ્રકારની શરૂઆત ક્યારથી કરેલી છે? 19 સપ્ટેમ્બરથી ની શરૂઆત કરવામાં આવેલી છે. 2 તારીખ ઐતિહાસિક બની શકશે. ઉદ્ઘાટન થાય છે 28 મે 2023 અને કામગીરીની શરૂઆત કરે છે 19 સપ્ટેમ્બર 2023. હવે આપણે વાત કરીએ નવા સંસદ ભવનનું સરનામું 118 રફી માર્ગ, નવી દિલ્હી. ત્યાર પછી નવા સંસદ ભવન માટે છે ને આધારશિલા મૂકવામાં આવી 1 ઓક્ટોબર 2020ના દિવસે અને કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કરવામાં આવે છે 10 ડિસેમ્બર 2020થી. જો કે આ પ્રકારના ફેક્ટ્સ પરીક્ષાની અંદર પૂછાઈ ન શકે. ત્યાર પછી 4 માળ અને સાથેની ઊંચાઈ આવેલી છે 39.6 મીટરની એની ઊંચાઈ છે. એનાથી આગળ આપણે વાત કરીએ કે આ આખા પ્રોજેક્ટ માટે નવા સંસદ ભવન માટે થઈ અને મુખ્ય આર્કિટેક્ચર જે હતા બિમલ પટેલ હતા. એક કંપનીને જેને કામ સોંપેલું હતું ડિઝાઇન માટેનું, સ્પેશિયલી જે કામ હતું, HCP ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ. એણે માત્ર ડિઝાઇન તૈયાર કરીને ત્યાર પછી કન્સ્ટ્રક્શનની જવાબદારી સોંપવામાં આવી હતી ટાટાવાળાને. તો ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ કરીને જે આવેલું છે, મતલબ કંપની છે, તો એ ટાટાવાળાએ આખું કન્સ્ટ્રક્શનનું કામ આગળ ધપાયું. ત્યાર પછી આ નવા સંસદ ભવનની અંદર કેપેસિટી કયા પ્રકારની છે? હાલમાં જે લોકસભાની અંદર સભ્ય સંખ્યા 543 છે એ નવા સીમાંકનના આધારે વધી અને થવાની શક્યતા છે 888. ત્યાર પછી રાજ્યસભાની અંદર હાલ ફિલહાલ 245ની જે સભ્ય સંખ્યા છે એ વધીને 384 થવાની શક્યતા છે. એટલે 1272 સભ્યોની બેઠક વ્યવસ્થા ધરાવતું નવું સંસદ ભવન બનાવવામાં આવેલું છે. નવા સંસદ ભવનની અંદર મુખ્ય 3 દ્વાર છે, જેમાં એકને નામ આપે છે જ્ઞાન દ્વાર, બીજાને નામ આપે છે શક્તિ દ્વાર અને ત્યાર પછી ત્રીજાને નામ આપે છે કર્મ દ્વાર. એનાથી આગળ આપણે વાત કરીએ લોકસભાના હોલની જે ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે એ રાષ્ટ્રીય પક્ષી મોરની પાંખ ઉપર આધારિત છે અને રાજ્યસભાની અંદર જે ડિઝાઇન તૈયાર કરવામાં આવી એ કમળ ઉપર આધારિત છે. તો કમળ એક રાષ્ટ્રીય ફૂલ રહેલું છે અને મોર કે જેને રાષ્ટ્રીય પક્ષી તરીકે આપણે ઓળખીએ છીએ, તો એ બંનેને અહીં આગળ સાંકેતિક રીતે વણી લેવામાં આવ્યા છે. તો લોકસભાની અંદર મોરની ડિઝાઇન એની પાંખની અને એ જ રીતે રાજ્યસભાની અંદર કમળ જેવી ડિઝાઇન પાડવામાં આવેલી છે. તો આ નવા સંસદ ભવન વિશેની આપણે ચર્ચા કરી. હવે જ્યારે આનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું એ સમય દરમિયાન એક શબ્દ વધારે પ્રચલિત હતો જેનું નામ હતું સેંગોલ. આ સેંગોલ, જેને એક પ્રકારે રાજદંડ આપણે કહી શકીએ, અને ઘણા વિડીયો જોયું હશે તો તમને ખ્યાલ હશે કે નરેન્દ્ર મોદી, ઓમ બિરલા જે લોકસભાના અધ્યક્ષ છે, જે જગ્યાએ બેઠતા હોય છે એની બાજુમાં એને સ્થાપિત કરેલો છે. રાજદંડ શું રહેલું છે, સેંગોલ જેને આપણે કહીએ છીએ, બેઝિકલી શું રહેલું હોય છે? તો માનવામાં આવે છે કે જ્યારે કોઈ શાસન કરતા હોય એની ઉપરનું એક ધર્મ માટેનો દંડ છે. મતલબ જે વ્યક્તિ શાસક હોય છે એની ઉપર એક વ્યક્તિ રહેલા છે, અથવા એક એવી કલ્પના કરવામાં આવે કે શાસક એકદમ સરમુખત્યાર શાહ ન બની જાય તો એની માથે એને મૂકવામાં આવે છે. તો એક પ્રકારે એને શું કહેવાય છે, રાજધર્મ જે હોય અથવા તો જે શાસન હોય એની ઉપર એક ધર્મનો દંડ રહેલો છે, એવી રીતે એને માનવામાં આવે છે.
જ્યારે અંગ્રેજો અહીંથી ગયા સત્તા છોડીને, તો એના માટે થઈ અને વિધિ શું કરી શકાય, મતલબ કે માઉન્ટ બેટન અહીં આગળ જે છેલ્લા વાઇસરોય હતા અને આગળ જતા ગવર્નર જનરલ બન્યા, તો જ્યારે વાઇસરોય અહીંથી છોડીને જશે અથવા તો સત્તાને સોંપશે, તો એ સત્તાને સોંપશે કઈ રીતે, તો એના માટે એક પ્રક્રિયા વિચારવાની હતી, જેના માટે ચક્રવર્તી રાજગોપાલાચારીને એ કામગીરી સોંપવામાં આવી કે જ્યારે અંગ્રેજો અહીંથી જાય તો એ કઈ રીતે જશે, કોઈ એના માટે કોઈ પદ્ધતિ તો એક રાખીએ, મતલબ કે આ રીતે સત્તાનું હસ્તાંતરણ કર્યું એ પ્રકારે તો આપણે રાખીએ. ત્યાર પછી ચક્રવર્તી રાજગોપાલાચારીએ જૂના પુસ્તકો વિખ્યા અને એમાંથી એમને ખ્યાલ આવ્યો કે ચોલ વંશથી એક પ્રકારે પરંપરા ઊભી થયેલી છે કે જ્યારે રાજા અથવા શાસક બદલાતો હોય છે ત્યારે એક પ્રકારે રાજદંડ એમને સોંપતા હોય છે. તો માત્ર એક ફોર્માલિટી હોય છે કે અમે જઈએ છીએ, હવે તમારે સત્તા સંભાળવાની છે. તો ચક્રવર્તી રાજગોપાલાચાર્ય આ ઇતિહાસમાંથી શોધી કાઢ્યું કે ચોલ વંશથી આ પ્રકારની પરંપરા રહેલી છે. એના ભાગરૂપે જ્યારે માઉન્ટ બેટન અહીંથી ગયા, મતલબ કે અંગ્રેજો જ્યારે અહીંથી ગયા ત્યારે જવાહરલાલ નહેરુને આ પ્રકારે સત્તા સોંપવાની હતી. એટલે કઈ રીતે સોંપી શકાય, તો કે એક સંતને બોલાવ્યા જેનું નામ રહેલું છે થિરુવદુથુરાઈ કરીને એક સંત રહેલા હતા. એમના હસ્તે 14 ઓગસ્ટ 1947 ની રાત્રે જવાહરલાલ નહેરુને આ રાજદંડ સોંપેલો હતો. જવાહરલાલ નહેરુએ એમને ઉત્તર પ્રદેશની અંદર એક મ્યુઝિયમની અંદર એને સુરક્ષિત રાખેલો હતો અને ત્યાંથી અત્યારે લઈ અને નવા સંસદ ભવનની અંદર જે લોકસભાનો હોલ છે ત્યાં આગળ અધ્યક્ષના ખુરશીની બાજુમાં એને મૂકવામાં આવેલું છે. તો આ શબ્દ સેંગોલ જે રહેલો છે એ હોય છે રાજદંડ, અને જે શાસન કરતા હોય છે એની ઉપર એને રાખવા માટે થઈ, મતલબ કે કોઈકનો કંટ્રોલ તમારી ઉપર છે એ પ્રતીક સ્વરૂપે દેખાડવા માટે રાજદંડ મૂકવામાં આવેલો હોય છે. ત્યાર પછી આપણે આગળની મેટર તરફ જઈએ. મણિપુરની અંદર સમગ્ર વિસ્તારને અશાંત જાહેર કરવામાં આવ્યો છે અને આફસ્પા નામનો જે કાયદો છે એને ફરી વખત 6 મહિના માટે લાગુ કરવામાં આવેલો છે. તો મણિપુર જે લગભગ 18 લાખની વસ્તી ધરાવતું એક રાજ્ય છે અને જે છેલ્લા ઘણા ટાઈમથી, ઘણા મહિનાઓથી હિંસાની અંદર ગરકાવ થયેલું છે. મે મહિનાથી ત્યાં ધબધબાટી બોલવાની શરૂ થઈ ગઈ છે અને આપણને સૌને ખ્યાલ છે કે ત્યાં આગળ હિંસાનો માહોલ શા માટે છે, આપણે હમણાં ચર્ચા પણ કરી લઈએ. તો મણિપુરની અંદર ફરી એક વખત હિંસાનો દોર એકદમ શરૂ થઈ ગયો અને એટલા માટે સમગ્ર મણિપુરના વિસ્તારને અશાંત ઘોષિત કર્યું અને ત્યાં આફસ્પાના કાનૂનને વધુ 6 મહિના માટે લંબાવવામાં આવેલો છે. અહીંયા આગળ નકશાની અંદર આપણે જોઈએ તો આ ભારત દેશનો નકશો અને અહીંયા આગળ 7 સિસ્ટરનો એક ભાગ રહેલું છે મણિપુર. આ મણિપુર ભારતનું સરહદી રાજ્ય રહેલું છે જે મ્યાનમારને સ્પર્શ કરે છે અને એકદમ ડિટેલમાં આપણે ઝૂમ કરીને જો મણિપુરને જોઈએ તો એની ઉપરની બાજુએ નાગાલેન્ડને સ્પર્શ કરે છે, આ બાજુએ આસામને સ્પર્શ કરે છે, ત્યાર પછી નીચે મિઝોરમને સ્પર્શ કરે છે અને આ બાજુ મ્યાનમારને સ્પર્શ કરે છે. તો એક બાજુ ઉપર નાગાલેન્ડ છે, એક બાજુ આસામ છે, નીચે મિઝોરમ છે અને એક બાજુ મ્યાનમાર આવેલું છે. આડોશ પાડોશ છે, એમાંથી સવાલ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. હવે આપણે સમજીએ કે ત્યાં આગળ મતલબ મણિપુરની અંદર હિંસા શા માટે ભડકેલી છે. એની પહેલા આપણે એ સમજી લઈએ કે રાજધાની એની ઇમ્ફાલ ખાતે છે અને મુખ્યમંત્રીનું નામ રહેલું છે એન બિરેન સિંઘ. ભાજપની ત્યાં આગળ સરકાર છે. જો ભાજપની સરકાર ત્યાં આગળ ન હોત તો ક્યારનું ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગી ચૂક્યું હોત. બાકીની એકદમ સ્ટેટિક મેટર અહીંયા આગળ લખવામાં આવેલી છે જે કદાચ આપણને પરીક્ષામાં કામ લાગી શકે, કેમ કે ઘણા મહિનાઓથી મણિપુર ચર્ચામાં છે. તો બની શકે કે એનું રાજ્ય પક્ષી શું રહેલું છે, રાજ્ય ફૂલ શું રહેલું છે, રાજ્ય વૃક્ષ શું રહેલું છે, કદાચ આપણને પરીક્ષામાં પૂછાય. તો નજર ફેરવેલી હોય તો કામ લાગી શકે. 4 ઓપ્શનમાંથી એકાદું આપણે ટીક કરી શકીએ. હવે આપણે એક્ઝેક્ટ મેટર સમજીએ કે ત્યાં આગળ હિંસા શા માટે ભડકેલી છે. આપણે યુટ્યુબમાં એક ડિટેલ લેક્ચર તો મણિપુર ઉપર સ્પેશિયલી લીધેલો છે. અહીંયા આપણે એકદમ સારાંશવાળી વાત કરી દઈએ. માની લો કે આ મણિપુર રાજ્યનો નકશો હોય તો ત્યાં પરિસ્થિતિ એવી છે કે વચ્ચે અહીંયા આગળ એક ખીણ વિસ્તાર છે જેને આપણે ઘાટી વિસ્તાર પણ કહી શકીએ અને એની આસપાસની અંદર પહાડી વિસ્તાર આવેલો છે. તો ફૂટબોલનું એક મેદાન કેમ હોય એની જેમ વચ્ચે અહીંયા આગળ મતલબ એકદમ મેદાની વિસ્તાર છે અને એની આસપાસની અંદર પહાડી વિસ્તાર છે. મેદાની વિસ્તારની અંદર જે વસવાટ કરે છે એનું નામ છે મૈતેઈ સમુદાયના લોકો. તો મૈતેઈ સમુદાયના લોકો અહીંયા આગળ મેદાની વિસ્તારમાં વસવાટ કરે છે. 65% સુખી છે. મૈતેઈ લોકોને આદિવાસીનો દરજ્જો મળેલો નથી. બીજું કે અહીંયા આગળ આસપાસની અંદર જે પહાડી વિસ્તાર છે એની સંખ્યા ખૂબ વધારે છે, મતલબ એની માત્રા ખૂબ વધારે છે. અહીંયા આગળ જે આ મેદાની વિસ્તાર છે એનું પ્રમાણ એકદમ નહિવત જેટલું છે. અહીંયા આગળ જે 10% જેટલા ખીણ વિસ્તાર છે, મેદાની વિસ્તાર છે 10%, એમાં મૈતેઈ સમુદાયના લોકો વસવાટ કરે છે. જ્યારે અહીંયા આગળ 90% જે આ વિસ્તાર રહેલો છે ત્યાં આગળ લગભગ 35% જેટલા લોકો વસવાટ કરે છે. મતલબ
પહાડી વિસ્તારમાં જગ્યા વધારે છે, રહેવાવાળા લોકો ઓછા છે. અહીંયા 10% જ વિસ્તાર છે, પરંતુ લગભગ 55% જેટલા લોકો ત્યાં આગળ વસવાટ કરે છે. તો વાત મિત્રો આખી એ પ્રકારની છે કે મૈતેઈ સમુદાયના લોકો જે હાલમાં આદિવાસીનો દરજ્જો ધરાવતા નથી, જે મેદાની વિસ્તારમાં વસવાટ કરે છે, ત્યાંની મણિપુરની અંદર વિધાનસભામાં ટોટલ 60ની બેઠક છે. એ 60માંથી 40 જેટલી બેઠકો મૈતેઈ સમુદાયને બિલોંગ કરે છે. ત્યાંની સરકારની અંદર પ્રતિનિધિત્વ સૌથી વધારે મૈતેઈ સમુદાયનું રહેલું છે. જ્યારે પહાડી વિસ્તારની અંદર જે લોકો વસવાટ કરે છે, જેમાં કુકી છે, નાગા છે, ઝોમી છે, થોડોઉ છે, હમર છે, પૈતે છે, આ પ્રકારના જે આદિવાસી સમુદાય છે જે પહાડી વિસ્તારમાં રહે છે, એ આર્થિક રીતે પછાત છે. સરકારી નોકરીઓની અંદર ખાસ પ્રતિનિધિત્વ છે નહીં, વિધાનસભાની અંદર એટલું પ્રભુત્વ નથી. તો આ પ્રકારે બંનેમાં ડિફરન્સ રહેલો છે. મૈતેઈ સમુદાયના લોકો મોટાભાગે હિન્દુ ધર્મનું પાલન કરે છે, જ્યારે જે આદિવાસી સમુદાયના લોકો પહાડી વિસ્તારમાં વસવાટ કરે છે એમાંથી ઘણા ખરા લોકો ક્રિશ્ચન ધર્મની અંદર માને છે. હવે આપણે સમજીએ કે અત્યારે હાલમાં મણિપુરની અંદર જે હિંસા ભડકે મે મહિનાથી જે ત્યાં આગળ કાર્યક્રમ શરૂ છે, તો એની પાછળનું એક્ઝેક્ટ રીઝન શું રહેલું છે? આમ તો કોઈ પણ પ્રકારની ઘટના બને એમાં ઘણા બધા રીઝન્સ હોઈ શકે, પરંતુ એવું એકાદું કારણ હોય કે જે તાત્કાલિક મતલબ કે ત્યાં આગળ આગ લગાડવાનું કામ કર્યું હોય. એવું તાત્કાલિક રીઝન એ રહેલું છે કે મૈતેઈ સમુદાયના લોકો જે હાલમાં આદિવાસી સમુદાય નથી, પણ એમની ડિમાન્ડ એવી રહેલી છે કે અમને આદિવાસીનો દરજ્જો દેવામાં આવે. મૈતેઈ સમુદાયનું કહેવાનું એમ છે કે અમે પહાડી વિસ્તારની અંદર પ્રોપર્ટી નથી લઈ શકતા, પણ પહાડી વિસ્તારમાં જે આદિવાસી લોકો છે એ મેદાની વિસ્તારની અંદર પ્રોપર્ટી લઈ શકે છે, તો અમને આદિવાસીનો દરજ્જો મળવો જોઈએ. 2012થી ની ડિમાન્ડ એમને શરૂ હતી, પરંતુ 2023ની અંદર 19 એપ્રિલના દિવસે યાદ રાખો કે મણિપુરમાં હિંસા ભડકી મે મહિનામાં, એની આગળના મહિને 19 એપ્રિલ 2023ના દિવસે મણિપુરની હાઈકોર્ટે ત્યાંની સરકારને, મણિપુરની સરકારને નિર્દેશ કર્યો કે તમે મૈતેઈ સમુદાયને આદિવાસીનો દરજ્જો મળે એના માટેની ફાઇલ તૈયાર કરી કેન્દ્ર સરકારને મોકલી દો. કોઈ પણ સમુદાયને આદિવાસીનો દરજ્જો મળે કે નહીં એ રાજ્ય સરકાર ડિસાઇડ ન કરી શકે, એ કેન્દ્ર સરકાર જ હંમેશા ડિસાઇડ કરશે. તો કેન્દ્ર સરકારને તમે ભલામણ મોકલી દો. હવે કેન્દ્ર સરકારની અંદર વ્યવસ્થા શું હોય છે એ હું તમને સમજાવું કે સૌથી પહેલા જ્યારે કોઈ સમુદાયને આદિવાસીનો દરજ્જો દેવાની વાત આવે એટલે ગૃહ વિભાગની અંદર રજિસ્ટ્રાર જનરલનું જે એક વિભાગ હોય છે એમને એ ભલામણ મોકલવામાં આવે. ત્યાર પછી એસસી અને એસટી માટેનું જે આયોગ અલગ અલગ રહેલું છે એમાંથી એસટી માટેનું જે આયોગ હોય છે એને એ ભલામણ મોકલવામાં આવે, અને ત્યાર પછી ફાઇનલી કેબિનેટ મંત્રીઓ એના માટે અંતિમ નિર્ણય કરે છે. તો જે તે રાજ્યમાંથી ભલામણ આવે એટલે ગૃહ વિભાગના રજિસ્ટ્રાર જનરલના વિભાગને એ ભલામણ સોંપવાની, એની ઉપર ચર્ચા વિચારણા કરશે, સરકારને ભલામણ કરી શકશે. ત્યાર પછી એસટી માટેનું જે સ્પેશિયલી આયોગ છે એને ભલામણ મોકલવામાં આવે, અને ત્યાર પછી કેબિનેટ કક્ષાના મંત્રીઓ એના માટે અંતિમ ડિસિઝન લઈ શકે. તો જેવી ત્યાંની હાઈકોર્ટે સરકારને ભલામણ કરી કે મૈતેઈ માટેની ફાઇલ તમે કેન્દ્ર સરકારને મોકલી દો આદિવાસીનો દરજ્જો દેવા માટે, એટલે જે બીજા આદિવાસી સમુદાય હતા એનાથી ભડકી ગયા અને એ હિંસાનો દોર એમને શરૂ થઈ ગયો. તો એની પાછળનું મુખ્ય રીઝન એ રહેલું છે. બાકી અન્ય કેટલાક રીઝન્સ રહેલા છે, જેમ કે ત્યાં આગળ સીમાંકન માટેની પ્રક્રિયાઓ શરૂ છે કે આદિવાસી વિસ્તાર કેટલા નથી, તો એને લઈ અને ત્યાંના જે આદિવાસી સમુદાય છે એમને પ્રશ્નો રહેલા છે કે સરકાર અમારી સાથે ભેદભાવ કરે છે. આદિવાસી લોકોને હંમેશા એવું લાગ્યા કરે છે કે સરકાર મૈતેઈ સમુદાયનું વધારે સાંભળે છે, અમને સાઈડમાં કરી નાખે છે. ત્યાર પછી ત્યાં આગળ અફીણની ખેતી જે થાય છે કે ઇલીગલ આ પ્રકારના જે વ્યાપાર થાય છે એની અંદર સરકાર કડક હાથે પહાડી વિસ્તારની અંદર કામ કરે છે, તો એનાથી ત્યાંના લોકોને એક વિરોધ છે, નફરતની ભાવના છે. તો અલગ અલગ પ્રકારની બાબતો રહેલી છે, જેમ કે મ્યાનમારમાંથી ઘૂસણખોરી પણ ત્યાં આગળ થઈ રહી છે, તો એને લઈને પણ સરકાર જે કડક હાથે કામ કરતી હોય તો એમાં પણ કેટલાક સમુદાયને દુઃખ લાગી રહ્યું છે. તો અલગ અલગ પ્રકારના કારણો હોઈ શકે, પરંતુ તાત્કાલિક કારણ આપણે જે હમણાં ચર્ચા કરી એ મુજબનું રહેલું છે. તો એવી અપેક્ષા રાખું કે આ મુદ્દો તમને ખ્યાલ આવ્યો હશે. એના પછી આપણે આગળ વાત કરીએ. અત્યારે હાલ ફિલહાલ જે ચર્ચામાં આવ્યું કે આપસ્પાને વધુ 6 મહિના માટે મણિપુરની અંદર લંબાવવામાં આવ્યું. તો આપસ્પા શું રહેલું છે? આપસ્પા એક લશ્કરી કાનૂન રહેલું છે, લશ્કરી કાયદો, અથવા તો જેને આપણે બીજા શબ્દની અંદર કહી શકીએ માર્શલ લો. અને ભારતીય બંધારણની અંદર અનુચ્છેદ નંબર 34માં માર્શલ લો અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. જ્યારે કોઈ પણ દેશનો વિસ્તાર અશાંત હોય, જ્યાં ડિસ્ટર્બન્સ હોય, જ્યાં હિંસાનો માહોલ હોય, એને શાંત કરવા માટે મિલિટરીના માણસોને, પેરામિલિટરીના માણસોને અથવા તો હથિયારી દળ ધરાવતો જે મતલબ હોય છે એમને ખાસ સત્તા આપતો કાયદો હોય છે.
તો લશ્કરી કાયદાનો બહુ એકદમ સિમ્પલ મતલબ છે કે જે અશાંત વિસ્તાર છે એને શાંત કરવા માટે અને કંટ્રોલ કરવા માટે ત્યાં લશ્કરના માણસોને એકદમ સત્તા દઈ દેવાની છે અને એટલો જવાબ પથ્થરથી આપવામાં આવશે તો જ ત્યાં કામ ચાલશે. ત્યાં અહિંસાનું મતલબ ચિત્ર તો નહીં દેખાડી શકાય આપણે. સંસદ તરફથી વર્ષ 1958માં આપસ્પાનો કાયદો લઈ આવવામાં આવ્યો અને આપસ્પાનું પૂરું નામ શું થાય છે તો કે એનું પૂરું નામ થાય આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ. આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ 1958માં લાવવામાં આવ્યું. અત્યારે હાલ ફિલહાલ દેશની અંદર કયા રાજ્યમાં લાગુ છે તો અત્યારે હાલ ફિલહાલ અરુણાચલ પ્રદેશમાં લાગુ છે, નાગાલેન્ડમાં લાગુ છે, આસામની અંદર લાગુ છે અને મણિપુરની અંદર લાગુ કરવામાં આવેલું છે. આપસ્પા અંતર્ગત નિયમ એ છે કે એને દર 6 મહિને લંબાવી શકાય. 6 મહિના થાય એટલે ફરીવાર કેન્દ્ર સરકાર તરફથી સમીક્ષા થાય. કેન્દ્ર સરકાર જો ભલામણ કરે તો જ ફરી વખત મતલબ લાગુ કરવાનો. એવું નહીં કે એકવાર લાગુ કર્યો તો બસ લાગુ જ રાખવાનો. આપસ્પા અંતર્ગત એકદમ કડક જોગવાઈ કરવામાં આવેલી છે. જેમ કે જે તે લશ્કરી દળના માણસો હોય, અધિકારીઓ હોય, સૈન્યના માણસો હોય, એ જે તે વ્યક્તિને વોર્નિંગ આપીને શૂટ પણ કરી શકે, મતલબ કે એનો જીવ પણ લઈ શકે. ત્યાર પછી આપસ્પા અંતર્ગત એક જોગવાઈ એવી છે કે શંકાના આધારે ધરપકડ કરી શકાય 180 દિવસ માટે, એટલે કે 6 મહિના માટે જેલમાં પૂરી શકાય. ત્યાર પછી કોઈ પણ પ્રકારના વોરંટ વગર સર્ચ કરી શકાય, કોઈ પણના ઘરની અંદર મતલબ કે તલાશી લઈ શકાય. તો કેટલીક એકદમ અમાનવીય પ્રકારની જોગવાઈ આપણને લાગે એવી જોગવાઈ પણ રહેલી છે, પણ ઘણા અંશે એ જરૂરી પણ છે. જોકે આ કાયદા અંતર્ગત કેટલીક નેગેટિવ બાબતો પણ રહેલી છે. જેમ કે કેટલાક ઘરને ટાર્ગેટ કરવામાં આવે છે, સ્પેશિયલી ત્યાં આગળ રાત્રે 2-2:30 વાગે 3 વાગે ત્યાં તલાશી લેવા માટે જાય, ઘરની અંદર વસ્તુની તોડફોડ કરી નાખે, ત્યાર પછી હેરાન પરેશાન કરે, ત્યાર પછી મહિલાઓની સાથે અત્યાચાર થતો હોય એ પ્રકારે ઘણી વખત મતલબ મામલાઓ સામે આવેલા છે. તો આપસ્પાના કેટલાક પોઝિટિવ પાસાઓ છે અને સાથે નેગેટિવ પાસાઓ પણ રહેલા છે. એક વ્યક્તિ છે જેનું નામ રહેલું છે ઇરોમ શર્મિલા. આ વ્યક્તિ મણિપુરના લોખંડી મહિલા તરીકે ઓળખાય છે, જે વર્ષ 2000થી આ કાયદાને દૂર કરવા માટે થઈને પ્રયાસ કરતા હતા. 2016 સુધી એ વ્યક્તિ ઉપવાસ પણ ઘોષિત કરેલા. એટલે આ વ્યક્તિએ લાખ કોશિશ કરેલી કે આપસ્પા એના રાજ્યમાંથી દૂર થાય. અને અત્યારે જ્યારે અશાંત માહોલ થઈ ગયો અને ફરીવાર હિંસા ભડકી ગઈ તો વધુ 6 મહિના માટે આ કાયદાને મણિપુરમાં લાગુ કરવામાં આવ્યો. તો આ મેટર રહેલી છે. બની શકે આ કાયદામાંથી સવાલ આપણને પરીક્ષામાં પૂછાય, કેમ કે અગાઉ પણ 2 થી 3 વખત સવાલ પૂછવામાં આવેલો છે. એના પછી મિત્રો આપણે આગળની મેટર તરફ જઈએ અને આમાંથી પણ તમને 100% પરીક્ષામાં પૂછાય એવી શક્યતા રહેલી છે. એક વ્યક્તિનું નિધન થયેલું છે જેનું નામ છે MS સ્વામીનાથન. અને આ MS સ્વામીનાથન દક્ષિણ ભારતને બિલોંગ કરતા અને એ સમયે તો મદ્રાસ પ્રાંત એવું નામ હતું, પરંતુ અત્યારે હાલ ફિલહાલ કેરળની અંદર એ વિસ્તાર પડે છે જ્યાં આગળ એમનો જન્મ થયેલો. MS સ્વામીનાથનમાં MS નો મતલબ શું થાય છે થોડી હિંમત રાખવી પડશે. મંકોમ્બુ સંબા શિવન કરીને એનું પૂરું નામ થાય છે. મોટાભાગે દક્ષિણ ભારતના વ્યક્તિનું નામ જ્યાં સુધી પેક હોય ત્યાં સુધી વધુ સારું લાગે છે. પણ આ જે MS સ્વામીનાથનનું નામ જોડાયેલું છે હરિત ક્રાંતિના પ્રણેતા તરીકે આપણે ઓળખીએ છીએ. તો MS સ્વામીનાથન ભારતની અંદર હરિત ક્રાંતિના પ્રણેતા સાથે વહીવટદાર રહી ચૂકેલા હતા. ત્યાર પછી માનવતાવાદી પણ આ વ્યક્તિ રહેલા. તો વિધાનવાળા સવાલની અંદર આમાંથી સવાલ નીકળી શકશે. બીજી બાબત એ રહેલી છે કે આ વ્યક્તિનો જન્મ કેરળ ખાતે થાય છે, મતલબ એ સમયના મદ્રાસ પ્રાંત ખાતે. એમના ફાધર સર્જન હતા, ડૉક્ટર હતા. આ વ્યક્તિ એગ્રીકલ્ચર સાયન્સની અંદર ગ્રેજ્યુએશન કરે છે. ત્યાર પછી પોતે સિવિલ સર્વિસની પરીક્ષા પણ પાસ કરે છે અને IPS પણ બને છે. અને 2007ની અંદર આ વ્યક્તિને રાજ્યસભાની અંદર નોમિનેટ કરવામાં પણ આવે છે. MS સ્વામીનાથનને 2007માં નિષ્ણાત વ્યક્તિ તરીકે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ તરફથી નિમણૂક કરવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કે આ વ્યક્તિનો જન્મ થાય છે 7 ઓગસ્ટ 1925ના દિવસે અને 2023માં એનું નિધન થાય છે. એટલે 98 વર્ષની ઉંમરે આ વ્યક્તિનું નિધન થયું. ઝૂલોજી એટલે કે પ્રાણીશાસ્ત્રમાં આ વ્યક્તિ અભ્યાસ કરે છે અને ત્યાર પછી એગ્રીકલ્ચર સાયન્સની અંદર પોતે ગ્રેજ્યુએટ થાય છે. દિલ્હી ખાતે આવેલી એક સંસ્થા જેનું નામ છે IARI ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ત્યાં આગળ જનીન વિદ્યાની અંદર મતલબ કે DNA નો જે અભ્યાસ કરવામાં આવતો હોય છે એમાં માસ્ટર ડિગ્રી મેળવે છે. 1943ની અંદર બીજા વિશ્વયુદ્ધ વખતે કોલકાતાની અંદર એમણે જે દુકાળ જોયો અને ઘણા માણસોને ભૂખે મરતા જોયા ત્યારે એ વ્યક્તિને લાગ્યું કે આ IPS ની બધું તો ઠીક છે, સિવિલ સર્વિસની અંદર આગળ રહેવું નથી. આપણે જે ભણ્યા છીએ જેની અંદર માસ્ટરી છે આપણી કે અલગ અલગ પ્રકારના બિયારણ કેમ બનાવી શકાય અને હાઇબ્રિડ એની જાત કેમ તૈયાર કરી શકાય, એમાંથી વધુને વધુ પાકનું ઉત્પાદન કેમ મેળવી શકાય, તો એના માટે પોતે ડેડિકેટ થઈ જાય છે. ત્યાર પછી 1972માં તેઓ ICAR ની અંદર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચની અંદર ડાયરેક્ટર બને છે.
1979 ભારત સરકારના મુખ્ય સચિવ બને છે, મતલબ કે પ્રિન્સિપલ સેક્રેટરી બને છે. હવે પહેલીવાર ઘટના બને છે કે કોઈ એક વૈજ્ઞાનિક વ્યક્તિ ત્યાં આગળ મુખ્ય સચિવ પ્રિન્સિપલ સેક્રેટરીની પોસ્ટ ઉપર પહોંચતી હોય. 1982 ફિલિપાઇન્સ ખાતે આવેલા ઇન્ટરનેશનલ રાઇઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં જનરલ ડાયરેક્ટર બને છે. અને ત્યાર પછી વર્ષ 1984 IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર IUCN ની અંદર અધ્યક્ષ પદે અને ત્યાર પછી વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ ફોર નેચરની અંદર ઉપાધ્યક્ષના પદ ઉપર પોતે સ્થાન પામે છે. તો આમાંથી મને લાગે છે કે વિધાનવાળા સવાલો તો પૂછાવા જોઈએ. તો MS સ્વામીનાથનને આપણે યાદ રાખવા, કેમ કે જ્યારે ભારતની અંદર અનાજની અછત સર્જાયેલી હતી, લાલ બહાદુર શાસ્ત્રીનો સમય આપણે હમણાં વાત કરી ગયા, ત્યાર પછી MS સ્વામીનાથનને સ્પેશિયલી કામગીરી સોંપી કે તમે કંઈક કરો, હાઇબ્રિડ બિયારણ બનાવડાવો. મેક્સિકો અને અમેરિકાની મદદથી એમણે ભારતની જે જાત હતી એ અને મેક્સિકો અને અમેરિકાની જે જાત હતી અમેરિકાની, એ બેને મિક્સ કરીને સંકર જાતિ બનાવીને એમાંથી ઘઉં અને ચોખાનું ઉત્પાદન ખૂબ વધાર્યું. ખાસ કરીને સૌથી વધારે લાભ કોને મળે છે? પંજાબ રાજ્યને એનો સૌથી વધારે લાભ મળે છે. ત્યાર પછી આપણે આગળ વધીએ, અન્ય એક મેટર તરફ વધીએ. લક્ષ્મણ બારોટનું નિધન થાય છે. જાણીતા જે ભજનિક વ્યક્તિ રહેલા છે, જે પહેલેથી મતલબ કે અંધ હતા, તો આ વ્યક્તિએ ખૂબ નામ કમાણા ભજનની અંદર. તો આ વ્યક્તિમાંથી સવાલ પૂછાય તો આપણને એક જ સવાલ પૂછાય કે આ વ્યક્તિનું તાજેતરમાં જે નિધન થયું છે નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા અથવા મૂળ રીતે કયા જિલ્લાને એ બિલોંગ કરતા? તો યાદ રાખીએ, મૂળ જામનગરના વતની છે, લોક સાહિત્યકાર અને પ્રખર ગુજરાતી ભજનિક વ્યક્તિ છે લક્ષ્મણ બારોટ. અને એમનું નિધન થાય છે 5 સપ્ટેમ્બર 2023ના દિવસે. તેમના ગુરુ હતા ભજનિક નારાયણ સ્વામી અને નાનપણથી જ આ વ્યક્તિએ આંખનું નૂર ગુમાવેલું હતું. તો એકદમ ટચુકડી મેટર રહેલી છે લક્ષ્મણ બારોટ સાહેબની. ત્યાર પછી આપણે આગળ વધીએ. નરેન્દ્ર મોદીનો મતલબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો, હું જ્યારે નરેન્દ્ર મોદી બોલું એનો મતલબ થાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આપણે વાત કરીએ છીએ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ. નરેન્દ્ર મોદીમાંથી આપણને સવાલ એ રીતે પૂછાય કે અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ જે લોન્ચ કરે છે એમાંથી આપણને સવાલ પૂછાઈ શકે. અને જ્યારે ગુજરાતની મુલાકાત માટે લે છે તો અલગ અલગ કયા પ્રોજેક્ટ એમણે શરૂ કર્યા એ આપણે કરી નાખીએ તો આપણું કામ થઈ જશે. આપણે ત્યાર પછી એવી વિગત યાદ નથી રાખવાની કે મોદી સર્કિટ હાઉસ કેટલા વાગે ગયા, એરપોર્ટ ઉપર આગમન કેટલા વાગે થયું, કોણ એમને ફૂલનો બુકે આપ્યો વગેરે વગેરે, તો એ આપણે યાદ નથી રાખવાનું. એમણે જે અહીંયા આગળ લોન્ચિંગ કર્યું હોય એ આપણે યાદ રાખવાનું છે. તો 26-27 સપ્ટેમ્બર 2023 દરમિયાન ગુજરાત મુલાકાત થઈ. અને એ સમય દરમિયાન આ વખતે આવ્યાની પાછળનું સ્પેશિયલ એક રીઝન એ હતું કે વર્ષ 2003થી એમણે એક વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કર્યું હતું. 2003થી એમણે આ પ્રકારની એક સમિટનું આયોજન કરેલું હતું. અને આ જે સમિટ રહેલી છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, એ અંતર્ગત શું હતું કે ગુજરાતની અંદર ગમે એમ કરીને રોકાણ વધારવાનું હતું, ઇન્વેસ્ટમેન્ટ લાવવાનું હતું. અને ઇન્વેસ્ટમેન્ટ ક્યાંથી લાવવાનું હતું? દેશ દુનિયામાંથી લાવવાનું હતું. અલગ અલગ ઉદ્યોગપતિઓને ઇન્વાઇટ કર્યા. ગુજરાતની અંદર કીધું કે તમને અમે જમીન આપીએ, પાણી આપીએ, વીજળીની સુવિધા આપીએ, તમને અહીંયા આગળ મજૂરને મહેનત કરવાવાળા તો મળી રહેશે, તમે આગળ બસ પૈસા લઈને આવો, ઇન્વેસ્ટમેન્ટ કરો અને તમે પ્લાન્ટ નાખો. તો ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતની અંદર વધારવા માટે થઈ અને એક આ પ્રકારે એક ઇવેન્ટનું આયોજન એમણે 2003થી શરૂઆત કરી, જેને આપણે વાઇબ્રન્ટ ગુજરાત તરીકે ઓળખીએ છીએ. 2003માં જે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી એને 2023માં 20 વર્ષ કમ્પ્લીટ થયા. તો 20 વર્ષની ઉજવણી કરવાનો મુખ્ય ઉદ્દેશ રહેલો હતો. અને આ વખતે જે 20 વર્ષની ઉજવણી કરી એના માટેની થીમ રહેલી છે સમિટ ઓફ સક્સેસ. આ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. તો અગેન વાઇબ્રન્ટ ગુજરાત માટેની ઇવેન્ટ જે 2003માં શરૂ થઈ, એના 20 વર્ષ કમ્પ્લીટ થયા અને એની ઉજવણી કરવામાં આવી. અમદાવાદના જે સાયન્સ સિટી આવેલું છે ત્યાં આગળ એની ઉજવણી થઈ અને એની થીમ રહેલી છે સમિટ ઓફ સક્સેસ. ત્યાર પછી આપણે વાત કરીએ કે હવે આગામી સમયની અંદર જાન્યુઆરી 2024ની અંદર 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે. અને એના માટેની થીમ શું રહેલી છે? એના માટેની થીમ રહેલી છે ગેટવે ટુ ધી ફ્યુચર, ભવિષ્ય માટેનો એક દ્વાર. તો જે યાદ રાખો, 2003માં જે શરૂઆત કરીને એ દર 2 વર્ષે આયોજન થાય છે. તો 20 વર્ષ થયા હોય તો હવે જે આયોજન થશે કેટલામી હશે? 10મી હશે. દર 2 વર્ષે આયોજન થાય છે. તો હવે જે નેક્સ્ટ આ પ્રકાર આયોજન થશે એ થશે જાન્યુઆરી 2024માં. અને એના માટેની ડેટ્સ રહેલી છે 11 થી લઈ અને 13 જાન્યુઆરી. અલગ અલગ કંપનીઓના CEO આવશે, ડાયરેક્ટર આવશે, ગુજરાતની અંદર માહોલ જોશે, સરકાર એને મોટિવેટ કરશે, સરકાર એને કહેશે કે તમને સુવિધાઓ દેશું, બસ તમે ખાલી પૈસા એક લઈને આવી જાઓ. અને એના માટેની થીમ યાદ રાખવાની ગેટવે ટુ ધી ફ્યુચર.
ત્યાર પછી આપણે આગળની વિગત જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ જતા શું કર્યું તો કે છોટાઉદેપુરની અંદર બારડોલી ખાતે એક લોન્ચિંગ કર્યું અને એમણે શું લોન્ચિંગ કર્યું તો કે એક પ્રોજેક્ટ જે ગુજરાત સરકારે અગાઉ પણ એમની જાહેરાત કરેલી હતી અને 2022ની અંદર નરેન્દ્ર મોદીએ જ અડાલજની અંદર આવી અને આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો, મતલબ કે પ્રજા સમક્ષ મૂકેલો હતો. એ પ્રોજેક્ટનું નામ રહેલું છે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ આ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગુજરાતની અંદર સરકારી શાળાઓ હોય એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું કરવું, એને માળખાગત સુવિધાઓ આપવી, સારા ઓરડાઓ બનાવવા, સ્માર્ટ ક્લાસરૂમ બનાવવા, કમ્પ્યુટર લેબ ઊભી કરવી. તો આ એની પાછળનો મુખ્ય ઉદ્દેશ છે. તો અગેન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પાછળનો મુખ્ય ઉદ્દેશ છે ગુજરાતની અંદર સરકારી શાળાઓની અંદર માળખાગત સુવિધાઓમાં વધારો કરવો. જેના માટે થઈ આપણને બે અલગ અલગ સંસ્થાઓ મદદ કરે છે. એક તો વર્લ્ડ બેંક છે અને બીજી એક બેંક રહેલી છે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક, અને 10,000 કરોડની ગુજરાત સરકારને લોન આપે છે. તો એની મદદથી શું કરવામાં આવશે? એની મદદથી કરવામાં આવશે અલગ અલગ 1.5 લાખ એટલે કે 1.5 લાખ જેટલા સ્માર્ટ ક્લાસરૂમ બનાવવામાં આવશે, 50,000 જેટલા ક્લાસરૂમ બનાવવામાં આવશે, 20,000 જેટલી કમ્પ્યુટર લેબ બનાવવામાં આવશે અને 5,000 જેટલી ટિંકરિંગ લેબ. આ અટલ ટિંકરિંગ લેબનો મતલબ એ થાય છે કે પ્રાઇવેટ વ્યક્તિઓ હોય ને એ આ પ્રકારે લેબોરેટરી ઊભી કરશે અને ત્યાર પછી સરકારને કહેશે, નીતિ પંચને એપ્લાઇડ કરશે કે અમે લેબોરેટરી ઊભી કરી છે, અમને તમે નાણાકીય મદદ કરો. તો નીતિ પંચ અમને 5 લાખ અને બીજા 5 લાખ રૂપિયા, મતલબ કે પહેલા 5 લાખ રૂપિયા એ લેબ ઊભી કરી એના માટે અને બીજા 5 લાખ રૂપિયાને મેન્ટેન કરવા માટે, એમ ટોટલ 10 લાખ રૂપિયાની સહાય કરે છે. એમાં બાળકોને ભણાવવાના છે, લેબોરેટરીની અંદર અલગ અલગ પ્રકારના પ્રયોગ કરતા શીખવાડવાના છે. તો બાળકો પોતે સુધારણાની ભાવના ખીલે અને ઇનોવેશન્સ બાજુ વિચારે, એના માટે થઈ અટલ ટિંકરિંગ લેબનો ખ્યાલ 2015થી વિકસાવવામાં આવ્યો છે. તો મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 5,000 જેટલી અટલ ટિંકરિંગ લેબ ગુજરાતની અંદર ઊભી કરવામાં આવશે. તો આ મેટર રહેલી છે, મતલબ કે નરેન્દ્ર મોદીએ છોટાઉદેપુરના બારડોલી ખાતે આ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત વિકાસ કાર્યોને આગળ વધાર્યા. એ ઉપરાંત એમણે શું કર્યું એ આપણે સમજીએ. વડોદરા જિલ્લાની અંદર સિનોર તાલુકામાં નર્મદા નદી ઉપર બ્રિજ માટેના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. અને હા, સિદ્ધરાજ જયસિંહ વખતથી એક તળાવ જે ચાલ્યું આવે છે જેને છાબ તળાવ એવું નામ આપે છે. અને એક લોકવાયકા એ પ્રકારની છે કે જ્યારે સિદ્ધરાજ જયસિંહ માળવા જીતવા માટે જાય છે તો એમણે એક તળાવનું નિર્માણ કરાવેલું દાહોદની અંદર, અને એ તળાવનું નિર્માણ કરવા માટે એટલા બધા સૈનિકો એમણે ઉતારી દીધેલા કે એક રાતની અંદર એ તળાવ આખું બની ગયું. ને એટલા બધા સૈનિકો હતા કે દરેકના ભાગે માત્ર એક ધૂળ, એક છાપ જેટલી ધૂળ ભાગમાં આવીને એટલા માટે નામ આપી દીધું છાપ તળાવ. તો છાપ તળાવને હવે કોના જેવું કરશે તો કે એકદમ મતલબ કાંકરિયા તળાવ કેમ છે એની જેમ એને રીડેવલપ કરે છે કે ત્યાં આગળ રિવરફ્રન્ટની વ્યવસ્થા હોય અને ત્યાં આગળ માણસો બેઠી શકે, બાકડાની અંદર અરખની વાતો કરી શકે, ત્યાર પછી ત્યાં આગળ સ્ટોલ નાખેલા હોય. તો એનું રીડેવલપમેન્ટનું કામ ત્યાં આગળ કરાવે છે. તો એના પ્રોજેક્ટને એમણે લોન્ચ કર્યો અને 7,500 ગામોને વાઈફાઈ આપવા માટેનો જે પ્રોજેક્ટ છે એને પણ લોન્ચ કર્યું. તો નરેન્દ્ર મોદી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે પ્રવાસ છે, ગુજરાત પ્રવાસ, એને આપણે આ રીતે યાદ રાખીએ. તો સૌથી પહેલી એક વિગત આપણે એ ભણી ગયા કે વાઇબ્રન્ટ ગુજરાતના 20 વર્ષ કમ્પ્લીટ થઈને ઉજવણી કરી. ત્યાર પછી મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ આપણે યાદ રાખીએ અને બાકીની જે વિગત છે એને યાદ રાખીએ. એના પછી દોસ્તો એક વિગત રહેલી છે 29મી સપ્ટેમ્બર, જેને વર્લ્ડ હાર્ટ ડે તરીકે આપણે ઓળખીએ છીએ, વિશ્વ હૃદય દિવસ. તો ખાસ કરીને હૃદયને લગતી બીમારી ન થાય એના માટે જાગૃતિ ફેલાવવા માટે વર્ષ 2000થી આ પ્રકારે ઉજવણી કરવામાં આવે છે. અને આ પ્રકારની ઉજવણીની પ્રેરણા કોણે આપી? વર્લ્ડ હાર્ટ ફેડરેશને ઉજવણીની પ્રેરણા આપી અને એમણે WHOની સાથે ટાઈપ કર્યું. તો બે અલગ અલગ સંસ્થાઓ ભેગા મળી વિશ્વભરની અંદર 29મી સપ્ટેમ્બરને વિશ્વ હૃદય દિવસ તરીકે ઉજવે છે. તો એક સંસ્થા રહેલી છે વર્લ્ડ હાર્ટ ફેડરેશન અને બીજી સંસ્થા રહેલી છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. 2000ની સાલથી ઉજવણીની શરૂઆત કરી. આ વખતે 2023ની અંદર આની જે ઉજવણી કરવામાં આવી એની પાછળની થીમ શું રહેલી છે? તો થીમ રહેલી છે કે યુઝ હાર્ટ નો હાર્ટ, મતલબ કે તમે હૃદયનો ઉપયોગ કરો અને હૃદયને જાણો. હે ને? તો અલગ અલગ એક્સરસાઇઝ કરો, ત્યાર પછી તમે દિનચર્યા એવી રીતે બનાવો કે તમને મતલબ હાર્ટને લોડ ન પડે અને લાંબુ જીવી શકાય, હાર્ટ એટેક ન આવે. તો એની પાછળ આ થીમ રહેલી છે, યુઝ હાર્ટ નો હાર્ટ. તો અલગ અલગ વ્યક્તિઓ જે અંગદાન કરતા હોય છે ને, કોઈક કિડનીનું દાન કરશે, કોઈ ફલાણાનું દાન કરશે, એમ ઘણા યંગ જનરેશન હોય એ હાર્ટનું દાન કરતા હોય છે, દિલ દાન જેને આપણે કહી શકીએ.
તો આ રંગીન ટોપિક સાથે આપણે આજનો સેશનને કમ્પ્લીટ કરીએ છીએ. કરંટ અફેર્સ વિથ દર્શન રાવલ એપિસોડ 4માં આજે આપણે આટલી વિગત ભણ્યા. લેક્ચર કેમ લાગે છે તમારે થોડી મને જાણ કરવાની, ફીડબેક આપવાનો, અને આ સિરીઝ આપણે કન્ટિન્યુઅસ રાખશું. તમારો રિસ્પોન્સ કેમ મળે છે એની ઉપર આધાર રહેશે કે આ સિરીઝ કેટલી ચાલશે. ભાઈબંધ દોસ્તારોને શેર કરી શકો, જે નજીકના વ્યક્તિ હોય, તૈયારી કરતા હોય અને સારી રીતે કરંટ અફેર્સ ભણવું હોય, એકદમ સરળ સમજૂતી જોઈતી હોય તો તમે એને શેર કરી શકો. વધુ વિગત સાથે આપણે ફરીવાર પાછા ભેગા થશું, અને ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.